टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ એક આતંકી ઠાર મરાયાની ખબર સામે આવી છે। ભારતે જે જવાબી કાર્યવાહી કરી હતી, સ્ટ્રાઇક કરી હતી, તેમાં 7 આતંકીઓ ઠાર મરાયા છે। ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં 7 જેટલા આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે ભારતે જવાબી કાર્યવાહી કરી હતી અને એર સ્ટ્રાઇક કરી હતી, તેમાં 7 જેટલા આતંકીઓ ઠાર મરાયા છે। અને જે રીતે આ આતંકીઓ એક જગ્યાએ ભરાયા હતા, છુપાયા હતા, તેમના પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેને જોતા 7 જેટલા આતંકી ઠાર મરાયાની અપડેટ સામે આવી રહી છે। તો 5 જેટલા આતંકવાદી હતા। આપને અપડેટ આપીએ દર્શક મિત્રો, આ નવું લેટેસ્ટ અપડેટ છે। 5 જેટલા આતંકવાદીઓ ઠાર મરાયા છે। ભારતે કરેલી સ્ટ્રાઇકમાં અત્યારે 5 જેટલા આતંકવાદીઓ ઠાર મરાયા છે। ભારતીય સેનાને ખૂબ જ મોટી સફળતા મળી છે। 7 તારીખે જી यश કહી દઈએ મુદસ્સર ખાડિયા, ખાસ જે મુદસ્સર અબુ જુંદાલ આ એક આતંકવાદી કે જેને ઠાર કરવામાં આવ્યો છે। સંલગ્ન જે લશ્કરે તૈયબાનું આખું જે આતંકી સંગઠન છે એની સાથે સંકળાયેલો મુરીદકેના મરકઝ તૈયબાના પ્રભારી પાકિસ્તાનના સેના દ્વારા તેમના અંતિમ સંસ્કારમાં એટલે કે જેની સુપુર્દે ખાક હતું એમાં ગાર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કર્યું હતું। અને આ સાથે પાકિસ્તાની સેના પ્રમુખ અને પંજાબના મુખ્યમંત્રી જે મરિયમ નવાઝ વતી તેને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। એટલે કે આ આતંકવાદીઓના જે નામ છે એમનું કનેક્શન કયા પ્રકારનું હતું એ માહિતી છે। તેમની જે છેલ્લી ઘડી સમયે સરકારી શાળામાં કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ જમાત ઉદ દાવાના હાફિઝ અબ્દુલ રૌફ જે એક આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે। પાકિસ્તાની સેનાના એક સેવારત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી પ્રાર્થના સમારોહમાં પણ હાજર રહ્યા હતા। જે તસવીરો ગઈકાલે આવી હતી અને એની અંદર આતંકી સંગઠનો સાથેના જે ફોટા હતા અને આર્મીના ચીફ પણ ત્યાં પહોંચ્યા હતા, એ તસવીરો પણ પ્લે કરીએ જેથી ખ્યાલ આવે કે જે જ્યારે સુપુર્દે ખાક કરવામાં આવ્યું ત્યારે આ જે શ્રદ્ધાંજલિ આપવા માટે, આતંકીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કોણ કોણ પહોંચ્યું હતું। આ ઉપરાંત બીજું નામ હાફિઝ મુહમ્મદ જમીલ કે જે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો છે અને મૌલાના મસૂદ અઝહરના સૌથી મોટો સાળો તેને કહેવામાં આવે છે। એટલે કે પારિવારિક સંબંધ જે મૌલાના મસૂદ છે એનું સાથેનું જે કનેક્શન છે એ અહીં જોવા મળી રહ્યું છે। એટલે કે અહીં સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે બહાવલપુરના મરકઝ સુભાન અલ્લાહના પ્રભારી એટલે કે ગઈકાલે અને 2 દિવસ પહેલાં આપણે જે આતંકી સંગઠનોની વાત કરતા હતા એમાં હવે એડ ઓન થઈ રહ્યા છે અને એક બાદ એક નામ સામે આવી રહ્યા છે। આ સાથે તમે જુઓ, યુવાનોને કટ્ટરપંથી શિક્ષણ આપવા અને JEM માટે ભંડોળ એકત્ર કરવામાં આ એક સક્રિયપણે સામેલ છે અને આ નામ છે હાફિઝ મુહમ્મદ જામિલ કે જે સંલગ્ન છે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો અને બહાવલપુરમાં જે મરકઝ સુભાન અલ્લાહ જે પ્રભારી છે અને આ સાથે યુવાનોને કટ્ટરપંથી શિક્ષણ આપવા અને JEM માટે ભંડોળ એકત્ર કરવામાં સક્રિયપણે સામેલ મોહમ્મદ યુસુફ અઝહર જે ઉસ્તાદજી મોહમ્મદ સલીમ ઉર્ફે ઘોસી સાહેબ સંલગ્ન એટલે કે જૈશે મોહમ્મદનું આ એ આતંકવાદી કે જેણે અહીં એને ઠાર કરવામાં આવ્યો છે। અને આ સાથે કનેક્શન તેનું યશ એ કે મૌલાના મસૂદ અઝહરનો આ પણ એક સાળો છે। JEM માટે શસ્ત્રોની તાલીમ તેણે સંભાળી હતી અને સતત તે એક્ટિવ રહીને જ્યાં જ્યાં આતંકી સંગઠનો સક્રિય હોય અને જે હથિયારો એકત્રિત કરવાના હોય અને એ હથિયારો બીજી જગ્યાએ જ્યાં મોકલવાના હોય તેમાં તેની સૌથી મોટી સંડોવણી હતી। જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં તે સંડોવાયેલો છે। આ એક મોટું અપડેટ અને હવે જે તસવીરો સામે આવી અત્યાર સુધીની અંદર અને જે સેનાએ ઓપરેશન પાર પાડ્યું એની અંદર આ એક બાદ એક આતંકવાદીઓને પણ અહીં જે ટાર્ગેટ કરવામાં આવ્યા અને એમના આ નામ છે। સ્ક્રીનશોટ પણ આપણે બતાવીએ ઇન્ટરેક્ટિવ વોલ પર કે આતંકીઓના નામ પણ ક્યાં છે, એ સ્ક્રીનશોટની કોપી પણ બતાવીએ અને સાથે એ પણ કરીએ કે અહીં સ્ક્રીનશોટ બતાવીએ ઇન્ટરેક્ટિવ વોલમાં અને એની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્ક્રીનશોટ લઈને પણ એ બતાવીએ કે કયા કયા આતંકીઓના નામ અહીં આવેલા છે। આ સાથે તમે જુઓ યશ કે જેટલા પણ આતંકવાદીઓના આ નામ હતા એની અંદર અલગ અલગ માહિતી અત્યાર સુધી મળી અને સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એ આતંકવાદી સંગઠન સાથે જે ખાલિદ અને અબુ આકાશ ઉર્ફે અબુ આકાશા કરીને નામ છે તેનું પણ કનેક્શન લશ્કરે તૈયબા સાથે છે। એટલે કે આ એ આતંકવાદી અગાઉ આપણે વાત કરી મોહમ્મદ યુસુફ અઝહર જે મૌલાના મસૂદ અઝહરનો સાળો છે
JEM માટે શસ્ત્રોની તાલીમ આપવાનું એટલે કે જેને શસ્ત્રોની તાલીમ આપવાની વાત આવતી હતી ત્યારે એનું કનેક્શન અહીં સંકળાયેલું છે. આ ઉપરાંત ખાલિદ અબુ અકાસા જે લશ્કરે તૈયબાનો એક આતંકવાદી છે, જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં તે સંડોવાયેલો છે એટલે કે એક મોટું ઓપરેશન પાર પાડ્યું અને એની અંદર આ આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો છે. આ સાથે ફૈસલાબાદમાં તેની જે સુપુર્દે ખાક કરવામાં આવી એની અંદર પાકિસ્તાની સેનાના વરિષ્ઠ ઓફિસર પણ હાજર હતા. એ તસવીર પણ બતાવીએ કે જ્યારે સેનાના ઓફિસર હતા અને એની અંદર એ તસવીરની અંદર પણ એ માહિતી મળી હતી. સાથે અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનરે પણ હાજરી આપી હતી અને એની અંદર આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મોહમ્મદ હસન ખાન સંલગ્ન જૈશે મોહમ્મદનો આતંકવાદી તેને પણ ઠાર કરવામાં આવ્યો અને આતંકવાદીઓની તસવીર પણ હતી અને આતંકવાદીઓના જે ઠેકાણા મળ્યા હતા એની આધારે આ માહિતી અત્યાર સુધી મળી રહી છે. બીજું કે પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં JEMના ઓપરેશન કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરનો આ રહેવાસી છે અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હતી અને તેની મુખ્ય ભૂમિકા હતી. એ તસવીરો, એ અલગ અલગ ઓપરેશન અને અલગ અલગ ઓપરેશનની અંદર જેટલા પણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા સ્ટ્રાઇક કરવામાં આવી તે શા માટે કરવામાં આવી, કદાચ તે આપણને સૌથી પહેલાં તો આ જે નામ સામે આવી રહ્યા છે તેને કારણે સમજમાં આવી રહ્યું છે. કારણ કે મોહમ્મદ યુસુફ અઝહર આ એક એવું નામ હતું, ખાલિદ અબુ અકાશા, મોહમ્મદ હસન ખાન, આ એક એવા નામો છે બધા કે જેને કારણે થઈને અહીંયા ભારતમાં આતંક ફેલાવવામાં આ બધાનો મુખ્ય ફાળો રહ્યો હતો. અને હવે ભારતીય સેનાએ જે રીતે 7 તારીખે એર સ્ટ્રાઇક કરી, ઓપરેશન સિંદૂર જે છે તેનું આયોજન કર્યું, તે બાદ જૈશે મોહમ્મદનો હાફિઝ મોહમ્મદ જમીલ માર્યો ગયો છે. આ બધા મસૂદ અઝહરના સગાવાલાઓ હતા કે જે આ નેટવર્કમાં જે છે તે સંડોવાયેલા હતા અને કોઈને કોઈ રીતે ભારતમાં આતંક ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે આખરે હવે આ જે નામોની યાદી જાહેર થઈ તેનાથી ભારતીય એર સ્ટ્રાઇકની જે એક્યુરેસી છે, જે સફળતા છે તે આપણને સમજમાં આવી રહી છે. તો મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. અત્યારે ફિલહાલ આ 5 નામ છે તે 5 એવા નામો છે કે જે ભારતીય સેના માટે બહુ મોટી સફળતા ગણવામાં આવે. એટલે જે પ્રકારે એક ટાર્ગેટેડ મિશન હાથ ધર્યું હતું એ ટાર્ગેટેડ મિશનની અસર અત્યારે આપણને જોવા મળી રહી છે. ફરી એકવાર આપને જણાવીએ, હાફિઝ મોહમ્મદ જમીલ જે જૈશે મોહમ્મદનો આતંકી હતો, મોહમ્મદ યુસુફ અઝહર માર્યો ગયો છે, મૌલાના મસૂદ અઝહરનો સાળો. એટલે એ પણ તમે જુઓ, કહી શકાય કે કેટલું મહત્વપૂર્ણ આ મિશન હતું અને તેના માટે કેટલી ઇન્ટેલિજન્સ આપણી છે તે સાચી પડી છે. કારણ કે હવે આ નામો, આ કન્ફર્મ્ડ નામ જે છે તે સામે આવી રહ્યા છે. તો જીગર, આપના પાસે આવીશું ફરી એકવાર, કારણ કે આ બધા જ નામ જે છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. આ 5 લોકો છે જેમના મૃત્યુ અત્યારે થયાની વિગત સામે આવી છે. જીગર, સેનાએ હાથ ધર્યું અને એની અંદર આ સૌથી મોટી સફળતા મળી રહી છે. 7 મેના રોજ જે પાકિસ્તાનના આતંકવાદીઓની વિગતો અત્યારે સામે આવી અને આ એ યાદી છે આતંકવાદીઓની કે જેની અંદર તમે જુઓ એક બાદ એક ડિટેલ ટેરરિસ્ટ કિલ્ડ ઇન ધ ઇન્ડિયન સ્ટ્રાઇક ઓન 7th May ઇન પહેલગામ. આ એક ડિટેલ અને એની અંદર એક બાદ એક આતંકવાદીઓનું નામ અને સૌથી પહેલું નામ મુદસ્સર ખાદિમ ખાન, મુદસ્સર અબુ જુંદાલ, આ ઉર્ફે નાડા નામ છે અને એનું કનેક્શન લશ્કરે તૈયબા સાથેનું હતું. લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો આ એ આતંકવાદી કે જેણે ઘણા હુમલાઓને અંજામ આપ્યો અને એ હુમલાઓને અંજામ આપવામાં તેણે સારી એવી સફળતા પણ મેળવી હતી અને છેલ્લા કેટલાય સમયથી જે તપાસ એજન્સીઓ છે ભારતની એના નિશાને પણ તે હતો. ઇન્ચાર્જ હતો મરકઝ તૈયબા આ મુરીદકે, જે મુરીદકેના આતંકી ઠેકાણાઓ ઠાર કરવામાં આવ્યા. જે આતંકવાદીઓ અહીં ટ્રેનિંગ લેતા હતા એ જગ્યાએ જ આ આતંકવાદી પણ હતો અને એ ટોપ કમાન્ડરમાં આવતો હોવાની પણ વિગતો મળી રહી છે અને સેનાએ તેને ઠાર કરીને એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ સાથે એની સાથે એ ઓનર જેને જ્યારે તેનું મોત થયું, જ્યારે તેને ઠાર મારવામાં આવ્યો ત્યારે એની અંદર અહીં જે સેનાની સાથે સાથે આર્મીના ચીફ પણ અહીં હાજર હતા. એટલે કે તમે જુઓ કે આતંકવાદીઓની સાથેનું કનેક્શન, સરકાર અને સેનાનું જે આખું કનેક્શન છે એની અંદર પણ અહીં મુખ્ય ભૂમિકા હતી અને આ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. બીજું એક નામ અને સાથે એ પણ સમજવા જેવું છે યશ કે અહીં તેના જે એની અંતિમ જે જ્યારે સુપુર્દે ખાક કરવાની ચાલતી હતી વિધિ, ત્યારે એની અંદર ગવર્મેન્ટના કેટલાક ઓફિસર અને ગ્લોબલ ટેરરિસ્ટની અંદર એ અંતિમ વિધિમાં એટલે કે અંતિમ સંસ્કાર હતા.
માફ કરશો સુપુર્દે ખાકની અંદર આ તમામ લોકો હાજર હતા અને આ તમામ જગ્યાએ તેની પ્રાર્થના સભામાં પણ પહોંચ્યા હતા. એટલે આ એક મોટું કનેક્શન અને પણ અહીં આ આતંકવાદીઓનો ખાત્મો ભારતીય સેનાએ બોલાવ્યો છે. બીજું નામ હાફિઝ મોહમ્મદ જામિલ, એ અફેક્શન જે જૈશ એ મોહમ્મદ સાથે તેનું કનેક્શન અને આ એક આતંકવાદીને ઠાર માર્યા બાદ બીજું નામ હાફિઝ મોહમ્મદ જમીલ કે જે મોટો સાળો છે મૌલાના મસૂદ અઝહરનો. મૌલાના મસૂદ અઝહર એ JEMનો ફાઉન્ડર કે જેણે આખું આતંકવાદી સંગઠન સક્રિય કર્યું. 2015ની અંદર તેના પાયા નાખ્યા, ત્યારબાદ ડેવલપમેન્ટ થયું, એક બાદ એક પોતાના આતંકી સંગઠનોને સક્રિય કરતો ગયો. તેની સાથે સાથે જેટલા પણ લોકો હતા એને એડ કરતો ગયો અને એ એડ કરતાં કરતાં 600 આતંકવાદીઓ જમાલની આ આતંકવાદની પાઠશાળામાં ભણતા હતા, અભ્યાસ કરતા હતા અને એનો આકા હતો મૌલાના મસૂદ અઝહર અને એનો આ મોટો સાળો જેનું નામ છે હાફિઝ મોહમ્મદ જમીલ અને તેને પણ ભારતીય આર્મીએ ઠાર કરી દીધો છે અને તે ઇન્ચાર્જ હતો મરકઝ આજ સુભાનઅલ્લાહ. અને મરકઝ નામ એટલા માટે સમજવા જેવું છે યશ કે મરકઝ એટલે કે એમની એક પવિત્ર જગ્યા. પણ આ પવિત્ર જગ્યાની અંદર પાઠ ભણાવવામાં આવતા હતા આતંકના. આ પવિત્ર જગ્યાની અંદર એ દ્વેષ ભરવામાં આવતો હતો, દેશ વિરોધી પ્રવૃત્તિ એટલે કે આતંકવાદીઓ ભારત પર ટાર્ગેટ કરે અને પોતાના મનસૂબાઓને પાર કરે. પણ ભારતીય સેનાએ આ વખતે એક કમાલ કરી અને તમામ આતંકવાદીઓને ઠાર કર્યા છે અને આ સાથે એક્ટિવલી ઇન્વોલ્વ હતો એ અલગ અલગ જેટલા પણ ઓપરેશન થયા અત્યાર સુધી આતંકવાદી ઓપરેશન તેની અંદર પણ તેની સૌથી મોટી ભૂમિકા હતી અને આ આતંકવાદીને પણ ઠાર કરવામાં આવે છે. ભારતીય સેનાનો બીજો ટાર્ગેટ અને તમે જુઓ કે આ નંબર 1 અને આ બીજા નંબરનો આતંકવાદી કે જેને પણ ઠાર કરવામાં ભારતીય સેનાને સફળતા મળી. ત્રીજું નામ મોહમ્મદ યુસુફ અઝહર અને ઉર્ફે ઉસ્તાદજી ઉર્ફે મોહમ્મદ સલીમ. આ અલગ અલગ નામ સાથેનું આ આતંકવાદીનું સંગઠન પણ સતત સક્રિય હતું અને એ જૈશે મોહમ્મદ સાથે પણ આ આતંકવાદી જોડાયેલો હતો. એટલે પહેલો આતંકવાદી લશ્કરનો હતો, તેને ઠાર કરવામાં આવ્યો. બીજો આતંકવાદી કે જેનું કનેક્શન જે જૈશે મોહમ્મદ સાથે હતું એને ઠાર કરવામાં આવ્યું. ત્રીજું આતંકવાદી કે જેનું નામ છે મોહમ્મદ યુસુફ અઝહર અને એનું કનેક્શન પણ જૈશે મોહમ્મદ સાથે હતું અને એને પણ ઠાર કરવામાં આવ્યો છે. અને આ પણ મૌલાના મસૂદનો બીજા નંબરનો સાળો છે અને એ પણ એટલે તમે જુઓ યશ કે આખું ફેમિલી આ આતંકવાદી ટ્રીની અંદર સંકળાયેલું હતું અને એ મૂળિયા ભારતીય સેનાએ ઉખાડી ફેંક્યા છે. આખા ઝાડ આતંકવાદના ભારતીય સેનાએ ઉખાડી ફેંક્યા છે અને આ પણ એ હથિયારોની જે આખી વાત આવતી હતી એની અંદર આ જે મોહમ્મદ યુસુફ અઝહર છે અને ઉર્ફે ઉસ્તાદજી ને મોહમ્મદ સલીમ આ જે હતો તેની મુખ્ય ભૂમિકા આતંકવાદી આ સંગઠનમાં એટલે કે જૈશે મોહમ્મદમાં જે મોહમ્મદ મૌલાના મસૂદ અઝહરનું આખું ફાઉન્ડર તેનું આખું આ ષડયંત્ર અને એની અંદર આ જે તેનો બીજા નંબરનો જે સાળો હતો તેની જવાબદારી હતી તેને હથિયારોની ટ્રેનિંગ આપવાની અને જેટલા પણ લોકો તેની સાથે આવે તેને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી. આ ઉપરાંત એ મલ્ટિપલ ટેરર એટેક જેટલા પણ જમ્મુ અને કાશ્મીરમાં થયા તેની અંદર પણ આ મોહમ્મદ યુસુફ અઝહરની સૌથી મોટી ભૂમિકા હતી. આપણે યાદ હોય કે જ્યારે જે હુમલો કરવામાં આવ્યો ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ પર તેની અંદર આ મસૂદ અઝહરનું આખું ફેમિલી હતું એ ધ્વસ્ત થઈ ગયું હતું. પણ એની અંદર આ જે હવે નામ આવ્યા છે 5 આતંકવાદીઓના નામ, એમાં ત્રીજા નંબરનું નામ મોહમ્મદ યુસુફ અઝહર અને એ સાથે એ IC-814 જે હાઇજેકનો આખો કેસ હતો. આપણે યાદ હોય કે આખું પ્લેન કંધારમાં જે હાઇજેક કરવામાં આવ્યું હતું એની અંદર પણ IC-814 આ જે આતંક જે હાઇજેક કરવામાં આવ્યું હતું પ્લેન તેની અંદર પણ આ આતંકવાદી મોસ્ટ વોન્ટેડ હતો. પણ ભારતીય સેનાએ તેનો પણ ખાત્મો બોલાવ્યો છે. એટલે કે 3 અત્યાર સુધીના મોટા ઓપરેશન અને એની અંદર 5 નામ આવ્યા છે. આ 3 નામનો ખાત્મો ભારતીય સેનાએ બોલાવ્યો છે. પહેલું નામ એ નામ અત્યારે આપ જોઈ શકો છો અને જેની અંદર તેની ભૂમિકા હતી એની અંદર આ એક મોટું ઓપરેશન ભારતીય સેનાએ પાર પાડ્યું છે. એટલે પહેલો આ લશ્કરે તૈયબાનો જે મુદસ્સર ખાલિદ ખાન હતો તેનો ખાત્મો ભારતીય સેનાએ બોલાવ્યો. બીજો ખાત્મો બોલાવ્યો હાફિઝ મોહમ્મદ જામિલ કે જે પણ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો આતંકવાદી અને મસૂદનો સૌથી મોટો સાળો એ પણ તેને ઠાર કરવામાં આવ્યો. અને ત્રીજો આતંકવાદી આ ઠાર કરાયો ભારતીય સેનાએ જેનું નામ છે મોહમ્મદ યુસુફ અઝહર અને એ IC-814 જે હાઇજેકનો આખો કેસ હતો તેની અંદર આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો અને એની પણ અહીં સૌથી મોટી સફળતા ભારતીય સેનાને મળી છે. અને આ સાથે બીજા 2 આતંકવાદીઓના નામ આપણી પાસે છે પણ યશ પાસે પહેલા જઈએ.
સામે આવી રહ્યા છે જીગર, આપણે તુરંત જ આપણે સોર્સ ચેન્જ કરીએ એટલે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ વિડીયો પણ આપણે બતાવીશું. આ જે 5 આતંકીઓ છે તેમના જનાજાના વિડીયો, જેમાં પાકિસ્તાની સેના હાજર હતી. એ સેના શા માટે હાજર હતી, વિડીયો જે છે તે આપણે તુરંત જ આપણે દર્શાવીશું. અને તે ફરી એકવાર જીગર જુઓ, આ વિડીયો છે એ સામે આવ્યા છે. બિલકુલ બિલકુલ, અહીં જે ઓફિસર જે વાત કરતા હતા અને આ તમામ આ સેનાના એ ઓફિસર છે. અને આ તસવીરને થોડી સમજવાનો એ પ્રયત્ન કરીએ. તમે જુઓ કે આતંકવાદીઓ મરી ગયા પણ આમની આંખોની અંદર આંસુ સુકાતા ન હતા. આ એ આતંકવાદીઓ છે, આ એમનો જનાજો છે કે જેની અંદર એ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા. પણ તમે જુઓ પાકિસ્તાનની આર્મીના વેશમાં આ તમામ સેનાના પ્રમુખ હોય, પોલીસ પણ છે. આ સાથે તમે જુઓ કે જેટલા ઓફિસર હતા આર્મીના એ પણ અહીં પોતાના જાણે કોઈ પરિવારનો સભ્યનું મોત થયું હોય એમ આતંકવાદીઓના આ જનાજામાં પહોંચ્યા હતા સુપુર્દે ખાક કરવા માટે. પણ હવે આ લોકોને ખબર નથી કે તેમની આતંકવાદીઓની કબર ખોદાઈ ગઈ છે અને હવે એક બાદ એક તેમના ઓપરેશનને પણ ઠાર કરવામાં આવશે. પણ આ તસવીર, બીજી તસવીર તમે જુઓ કે જ્યારે આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા ત્યારે ભારતીય સેનાએ તો પોતાનું કામ કર્યું હતું પણ બાકી રહી ગયું હતું કામ. આ એ લોકો છે જેમની આંખોમાં આંસુ છે, આ એ ચહેરાઓ છે જે આતંકવાદને પ્રોત્સાહન આપતા હતા. અને આ બુલંદીના એ નારા છે જે આતંકવાદીઓ માટે અત્યારે લગાવવામાં આવ્યા હતા. જ્યારે તેમના મૃતદેહ આવ્યા, જ્યારે તેમની ડેડ બોડીઝ આવી ત્યારે તેમના ચહેરા પર એ પ્રકારનું દુઃખ હતું જાણે પોતાનો દીકરો તેમણે ગુમાવ્યો હોય. ત્રીજી તસવીર, આતંકીઓના ઠેકાણા જે ધ્વસ્ત કરવામાં આવ્યા તેની આ તસવીર, આ પહેલાની તસવીર છે. અને અહીં જ આખો એક મેપ બનાવ્યો હતો જે તપાસ એજન્સીઓ છે. અને પછી બિંબણની અંદર શું થયું, આ જે રોકેટ આવ્યું અને અહીં જે અડ્ડો હતો એને ધ્વસ્ત કરવામાં આવ્યો અને આતંકીઓનો અંત આવી ગયો. અને એની અંદર 5 જેટલા સૌથી મોટા આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં આ કોટલી અબ્બાસનો જે કેમ્પ છે અને આ એ તસવીરો, આ એ આતંકવાદીઓની તસવીરો છે. અને એ આતંકવાદીઓની અંદર મનસૂબા હતા આતંક ફેલાવવાના. એ આતંકવાદીઓની અંદર ઈરાદાઓ હતા ભારતની શાંતિને ભંગ કરવાના. આ એ આતંકવાદીઓ છે જેમની મનની અંદર ભરવામાં આવ્યું હતું ઝેર, આતંકવાદ ફેલાવવાનું. અને એટલે જ આ તમામ આતંકવાદીઓની તસવીરો આપણી સામે. અને આ જ રીતે આ તમામ આતંકવાદીઓ પોતાના તમામ નાપાક ઈરાદાઓને અત્યાર સુધી અંજામ આપતા રહ્યા હતા. અને એક બાદ એક તસવીરો જેટલી તમે જોઈ એની અંદર ઘણું બધું કહી જાય છે. પણ બે નામ હજુ બાકી છે. આ જુઓ, જ્યારે આ તસવીર સામે આવી અને આ તસવીરની અંદર એમની કદાચ કલમા પણ પડાતી હશે અથવા તો કંઈક એમની પ્રોસેસ હશે થતી હશે. પણ અહીં જુઓ, 2 હાથ સાથે અને આ ચહેરો આ સેનાની સાથે ઓફિસર, પોલીસના જવાનો અને સાથે આતંકવાદીઓના આકાઓ પોતાના એ મનસૂબાઓને પાર પાડીને કેવી રીતે ખુશ થાય છે એની આ તસવીરો છે. પણ હવે સવાલ એ છે કે તેમની તમામ જે ઈરાદાઓ હતા એ ધ્વસ્ત થયા છે. તમામ ઈરાદાઓ પર ભારતીય સેનાની ગોળીઓ ચાલી છે, ભારતીય એરફોર્સના વિમાન તૂટી પડ્યા અને સાથે જ નેસ્ત નાબૂદ થયા છે એ તમામ આતંકવાદીઓના ઈરાદા. અને અહીં સૌથી મોટી સફળતા પણ હવે ભારતીય સેનાને મળી છે. પણ 2 નામ હજુ બાકી છે. એ 2 નામ કયા છે એના વિશે પણ ચર્ચા કરીએ જેથી ખ્યાલ આવે કે તેમનું કનેક્શન આખા આતંકવાદી સંગઠનનું શું હતું. ફરી એક વખત જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને કહીએ કે ભારતીય સેનાએ જે 5 આતંકવાદીઓની જે ઠાર કર્યા તેમની આ કરમ કુંડળી છે, તેમની આ કરમ કુંડળી છે. અને કરમ કુંડળી એટલા માટે કહીએ કારણ કે તેમના પાપ જ એટલા હતા કે આજે નહીં તો કાલે એમના મોત થવાનું નક્કી હતું. અને આ છે આતંકવાદીઓની આ કરમ કુંડળી છે. અને આ આતંકવાદીઓની આ કરમ કુંડળીની અંદર અલગ અલગ જેટલા પણ નામ આવ્યા એ તમે જોશો તો આપને ખ્યાલ આવશે. સૌથી પહેલો આતંકવાદી ભારતીય સેનાએ ઠાર કર્યો તેનું નામ છે મુદસ્સર ખાદિન ખાન. લશ્કરે તૈયબા સાથે તેનું કનેક્શન અને હવે લશ્કરે પોતાના એક કમાન્ડરને ગુમાવ્યો છે એટલે લશ્કર હવે નબળું પડ્યું છે. બીજો આતંકવાદી હાફિઝ મોહમ્મદ જમીલ કે જે જૈશે મોહમ્મદ સાથે સંકળાયો, મૌલાના મસૂદ અઝહરનો મોટો સાળો અને એનો પણ ભારતીય સેનાએ ખાત્મો બોલાવ્યો છે. એટલે એક નંબર 1 આતંકવાદી, આ નંબર 2. અને હજુ 2 નામ બાકી છે, ક્યાંય જતા નહીં. આ ત્રીજો આતંકવાદી મોહમ્મદ યુસુફ અઝહર. મોહમ્મદ યુસુફ અઝહર એ મૌલાના મસૂદ અઝહરનો નાનો સાળો છે અને અહીં એને પણ આતંકવાદના ધંધામાં આ જીજાજીએ સેટ કરી લીધા. હવે એનું સૌથી મોટી ભૂમિકા એ હતી કે જમ્મુ અને કાશ્મીરમાં જેટલા પણ આતંકવાદી મલ્ટિપલ આતંકવાદી હુમલાઓ થયા યશ, અને સૌથી વધારે તમે જુઓ IC-814 આ જે વિમાન હાઈજેકની આખી આ ઘટના અને એની અંદર મોહમ્મદ યુસુફ અઝહર પણ એક મુખ્ય ભૂમિકા હતી, વોન્ટેડ હતો.
તેને છેલ્લા કેટલાય સમયથી શોધવામાં આવતો હતો, પણ હવે પહેલગામનો જેવો હુમલો થયો અને આ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા અને આ યાદીમાં તેનું પણ નામ છે, એટલે કે આખું આ બોર્ડ પૂરું થઈ ગયું છે. આતંકવાદનું આખું આ બોર્ડ તમે પૂરું થઈ ગયું છે. જે રક્તધારાઓ વહાવવામાં આવી પહેલગામની અંદર, એ પહેલગામનો બદલો એ રીતે લેવામાં આવ્યો અને ઓપરેશન સિંદૂર હેઠળ આ તમામ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે અને આ બધું બોર્ડ પૂરું થઈ ગયું છે. બીજો તસવીર હવે બતાવીએ જેથી ખ્યાલ આવે. બીજા બે નામ બાકી છે. ખાલિદ અબુ અક્સાનું એક નામ છે અને આ ખાલિદ અબુ અક્સા એની કરમકુંડળી પણ જોઈએ જેથી ખ્યાલ આવે કે કઈ રીતનું તેનું કનેક્શન હતું, કેવી રીતે કયા આતંકવાદી સંગઠન સાથે તેનો જોડાયેલો હતો અને એની અંદર તેની ભૂમિકા કયા પ્રકારની હતી અને કેવી રીતે ભારતીય સેનાએ એક આખું મોટું ઓપરેશન લઈને તેનો પણ ખાત્મો બોલાવ્યો. ખાલિદ ઉર્ફે અબુ અક્સા અને એને લશ્કરે તૈયબાનો આ બીજો આતંકવાદી કે જેને ભારતીય સેનાએ ઠાર કર્યો. હવે તેની ભૂમિકા કયા પ્રકારની હતી? નંબર 1, તેની ભૂમિકા હતી મલ્ટિપલ ટેરરિસ્ટ એટેક ઇન જમ્મુ એન્ડ કાશ્મીર, એટલે કે જમ્મુ અને કાશ્મીરની અંદર જેટલા પણ મલ્ટિપલ એટેક થયા, આતંકવાદી હુમલા થયા, તેની અંદર આ ખાલિદની ભૂમિકા હતી. ખાલિદે બધું પોતાનું કામ કરવાનો વિચારધારણા રાખી હતી અને ખાલિદે આખા ઓપરેશનની અંદર તેની પણ ભૂમિકા હતી. પણ ખાલિદનું બોર્ડ અહીં પૂરું થઈ ગયું છે. આ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો લશ્કરે તૈયબા. બીજું એક કારણ સમજીએ કે એન્ગેજ ઇન વેપન્સ સ્મગલિંગ ફ્રોમ અફઘાનિસ્તાનથી જેટલા પણ હથિયારો લાવવાની ભૂમિકા હતી એનું કામ આ પાર્ટી કરતી હતી અને ખાલિદનું નામ એની અંદર આવે છે અને ખાલિદનું બોર્ડ પણ ભારતીય સેનાએ પૂરું કર્યું છે. એટલે બીજી સફળતા. લશ્કરના 2 આતંકવાદીઓને ઠાર અને સાથે જૈશે મોહમ્મદના 2, એટલે ટોટલ થયા 4. હજુ એક બાકી છે. અને સાથે હવે જુઓ કે એની અંદર જ્યારે એની આપણે જનાજો નીકળ્યો અને આપણે એટલા માટે અંતિમ સંસ્કાર નીકળી જાય છે કારણ કે આપણા સંસ્કારોની અંદર અંતિમ સંસ્કાર છે અને એટલા જ માટે નામ નીકળી જાય છે. પણ અહીં આ ફૈઝલાબાદની અંદર જ્યારે જનાજો નીકળ્યો ત્યારે એની અંદર આ સિનિયર પાકિસ્તાની આર્મી ઓફિસર હાજર હતા અને ડેપ્યુટી કમિશનર ઓફ ફૈઝલાબાદ એ પણ હાજર હતા. હવે વિચાર કરો કે આખું આતંકવાદી સંગઠનની જ્યારે આ જનાજો નીકળતો હોય અને એ જનાજાની અંદર આવા ઓફિસર પહોંચતા હોય અને જેમની જવાબદારી ડેપ્યુટી કમિશનર છે ફૈસલાબાદના અને એ પહોંચ્યા, કારણ કે બહુ દુઃખ થયું હશે, પૈસા આપ્યા હશે આતંકવાદ ફેલાવવા માટે એટલે દુઃખ તો થાય, પૈસા રોક્યા પણ હશે, ગયા હશે એટલે ચોક્કસ દુઃખ થતું હશે. પણ આ એ ત્રીજું કારણ અને એના આધારે આ આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો. અને હવે પાંચમું નામ છે મોહમ્મદ હસેન ખાન. આ આતંકવાદી અને જૈશે મોહમ્મદનો આ આતંકવાદી હતો. સન ઓફ મુફ્તી અસગર ખાન, કાશ્મીરી, અને એનો આ દીકરો હતો. લોહીમાં આવ્યો છે આતંકવાદ. લોહીમાં આતંકવાદ આવ્યો અને આ આતંકવાદને પણ ઠાર કરવામાં આવ્યો છે. અને કાશ્મીરી જે સન ઓફ છે મુફ્તી અસગર ખાનનો આ દીકરો કાશ્મીરી છે. ઓપરેશનલ કમાન્ડર ઓફ જૈશે મોહમ્મદ, ઓપરેશનલ કમાન્ડર હતો. એક ઉચ્ચ પદવી કહેવાય આતંકવાદીની અંદર, એની અંદર તેની ભૂમિકા હતી. હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર આ આતંકવાદી હતો, એ સક્રિય હતો અને મુખ્ય ભૂમિકા તેની જુઓ, કોર્ડિનેટિંગ ઇન ટેરરિસ્ટ એટેક ઇન જમ્મુ એન્ડ કાશ્મીર. આનું ભૂમિકા એ હતી કે એ આખું કોર્ડિનેશન કરતો હતો કે જેમ મસૂદ કહે મોહમ્મદને કે મોહમ્મદ તારે આ કામ કરવાનું છે, સરળ ભાષામાં સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો કે મોહમ્મદને ટાર્ગેટ આપવામાં આવે કે જમ્મુ કાશ્મીરના આ વિસ્તારમાં તારે આતંકવાદી હુમલો કરવાનો છે તો તારી ભૂમિકા કોર્ડિનેશન કરવાની રહેશે. અગાઉની જે 3 લોકોના નામ આપ્યા એમની એકની જવાબદારી હથિયારની હતી, બીજાની જવાબદારી હતી કે એ પ્રકારે અહીં કામગીરી કરે. એક અફઘાનિસ્તાનથી લશ્કરના 2 આતંકવાદી, જૈશે મોહમ્મદના 3, એટલે સૌથી સક્રિય પીઓકેની અંદર 2, એક લશ્કરે તૈયબાના આતંકવાદીઓ સક્રિય છે અને સાથે આ એક જૈશે મોહમ્મદનું એક આખું ઓપરેશન અહીં પીઓકેની અંદર ચાલતું હોય છે. એટલે 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા અને આ 5નું બોર્ડ ભારતીય સેનાએ પૂરું કર્યું છે. એટલે તમે જુઓ નુકસાનનો અહીં આંકડો લેવા જઈએ તો આપણે ખ્યાલ આવે કે અત્યાર સુધીના આ બોર્ડની અંદર તમે JEMના 3 આતંકવાદીઓને, જૈશે મોહમ્મદના 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અને બીજું એક આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાની આપણે વાત કરી રહ્યા છે. આ લશ્કરે તૈયબાની આપણે વાત કરી રહ્યા છે અને આ લશ્કરે તૈયબાના 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા અને અહીં એમનું પણ બોર્ડ પૂરું થઈ ગયું છે. એટલે હજુ એક બીજી માહિતી આપના સુધી આવીશ અને યશ પાસે જઈશું. યશ, જેટલી સફળતા અત્યાર સુધી ભારતીય સેનાને મળી છે મને લાગે છે કે ખૂબ મોટી સફળતા અને એક બાદ એક જે ઓપરેશન ભારતીય સેના પાર કરી રહી છે એ ખરેખર સરાહનીય છે. પણ એક તસવીર અત્યારે અહીં આપણને મળી રહી છે અને આ તસવીરની અંદર જે ચહેરાઓની આપણે વાત કરતા હતા, જે આતંકવાદીઓની વાત કરતા હતા, એની આ યશ તસવીરો છે. બિલકુલ. અને સાથે સાથે જે પુરાવા માંગતું હોય છે હંમેશા પાકિસ્તાન, તો આ પુરાવા પણ જે છે તે ટીવી સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છીએ. હવે એ સમાચારો પણ જે છે તે આપણે દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ. જૈશે મોહમ્મદનો હાફિઝ મોહમ્મદ
ભારતે કરેલી સ્ટ્રાઇકમાં 5 આતંકવાદી ઠાર મરાયા છે. આ એક મોટું ઓપરેશન ભારતીય સેનાનું, અને છેલ્લા કેટલાય દિવસથી જે તપાસ એજન્સીઓ, આપણી ગુપ્તચર એજન્સીઓ જે આતંકી ઠેકાણાઓને શોધતી હતી, અને આપણે યાદ હોય કે 9 જેટલા ઠેકાણા, પીસીઆરની ટીમને કહીશું કે એનિમેશન પ્લે કરીએ, જે 9 ઠેકાણા ઉપર જે આતંકવાદી હુમલાઓ હતા એની અંદર સ્ટ્રાઇક કરવામાં આવી, એ 9 ઠેકાણાઓનું એનિમેશન પ્લે કરે, જેથી ખ્યાલ આવે કે કેવી રીતે આખું આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, અને એની અંદર સૌથી મોટી સફળતા મળી. એટલે યશ અહીંયા સમજવા જેવું છે, અને એ એનિમેશન પ્લે કરીએ જેથી ખ્યાલ આવે કે કઈ રીતે આખું એક ઓપરેશન ભારતીય સેનાએ પાર પાડ્યું અને 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. 5 એ આતંકવાદીઓ હતા જેમનું બોર્ડ પૂરું કરવામાં આવ્યું છે. લશ્કરના 2, જૈશ એ મોહમ્મદના 3, ટોટલ 5 હજુ બાકી છે. 100 કરતાં વધુ નાના જેટલા આતંકવાદીઓ હતા, અને બંદૂકની ગોળીઓની જેમ વારે વારે ફૂટતા હતા. એ આતંકવાદીઓનું બોર્ડ ભારતીય સેનાએ પૂરું કર્યું છે. અને આ એનિમેશનના માધ્યમથી સમજીએ કે કેવી રીતે આ જે લશ્કરના ઠેકાણાઓ હતા 9, જે જૈશ એ મોહમ્મદના ઠેકાણા હતા 9, તમે એક નામવાળું એનિમેશન છે પ્લે કરીએ અને અહીં પ્રિવ્યુમાં આપીએ, જેથી ખ્યાલ આવે કે કયા આતંકવાદી સંગઠનને કેવી રીતે અહીં નુકસાન પહોંચાડવામાં આવ્યું અને ભારતીય સેનાને કેટલી મોટી સફળતા મળી. એટલે આ અહીં સમજવા જેવું છે. 9 જેટલા ઠેકાણા અને 21 છે. બિલકુલ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક બેઠક મળવાની છે આજે, અને આ તપાસનો ધમધમાટની સાથે એક મોટું અપડેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેના પ્રમુખો સાથે બેઠક કરી છે, અને રક્ષામંત્રી અને સીડીએસ પણ પીએમ મોદીને યશ મળવા પહોંચ્યા છે. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે, જે બેઠકમાં ખાસ અત્યારે આજે સવારે પણ એક મહત્વપૂર્ણ બેઠક હતી. પ્રધાનમંત્રી આવાસ પર સીડીએસ, એનએસએ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ત્રણેય સેનાના જે છે તે ખાસ પ્રમુખો, આ બધા જ આ બેઠકમાં ઉપસ્થિત હતા. અને હવે વધુ એક નવી બેઠકના સમાચારો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ પર જીગર આજે સવારથી ખૂબ જ ગરમાગરમી છે, અને આજે સવારે હું વાત કરી રહ્યો હતો, કેપ્ટન જયદેવ આપણી સાથે જોડાયા હતા, આશીષભાઈ આપણી સાથે જોડાયા હતા. આશીષભાઈ અને સિદ્ધાર્થજી, એમણે એવું કહ્યું છે કે આજનો દિવસ બહુ ખાસ રહેવાનો છે, આજની રાત બહુ મહત્વની છે, મહત્વના સમાચાર છે. શનિવાર છે, ત્રણેય સેનાના પ્રમુખ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક, અને આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે, અને કારણ કે ઇનપુટ એ છે કે આજનો દિવસ ખૂબ ભારે છે, અને સાથે યશ આપણી પાસે બિલકુલ. તો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી આવાસ ખાતે મહત્વપૂર્ણ બેઠક, આપને ફરી એકવાર ખબર આપીએ. આજે સવારે પણ આ બેઠક હતી, અને અત્યારે ફરી એકવાર આ બેઠકનું આયોજન છે. રક્ષામંત્રી, સીડીએસ, એનએસએ ઉપસ્થિત છે, ત્રણેય સેનાના વડા ઉપસ્થિત છે. આ બીજી વખત બેઠક આજના જ દિવસમાં પ્રધાનમંત્રી આવાસ પર થઈ રહી છે. ત્રણેય સેનાના પ્રમુખો, રક્ષામંત્રી, સીડીએસ, એનએસએ, અને આ સાથે પ્રધાનમંત્રી વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા. આપને જણાવીએ, પાકિસ્તાનમાં પણ આજે એ જ સેમ કાઉન્ટરપાર્ટ જે છે નેતાઓ, તેઓએ પણ એક બેઠક કરી હતી. એક નિવેદન પાકિસ્તાનના વિદેશ મંત્રી ડારનું એ પણ આવ્યું હતું કે જો ભારત હવે હુમલો નહીં કરે તો અમે પણ નહીં કરીએ. બિલકુલ ડર છે, યસ ડર છે. અને એનિમેશન એક પ્લે કરીએ, અને કેવી રીતે ભારતની શક્તિના દમ પર આ પાકિસ્તાન ડરી રહ્યું છે. એનું કારણ છે, કારણ કે તમે જુઓ, આ જે સેના પ્રમુખ છે, ત્રણેય સેના પ્રમુખોની વાત કરીએ, ઉપેન્દ્ર દ્વિવેદી સેના પ્રમુખ છે, અને આ તસવીર, આ 5 ચહેરા છે. પહેલા તો 5 ચહેરાને ફરી એક વખત એટલા માટે યાદ પાકિસ્તાને કરવા જોઈએ, કારણ કે પાકિસ્તાનને જો સૌથી વધારે કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તો આ 5 ચહેરાઓએ પહોંચાડ્યું છે, અને 5 ચહેરાઓના બુલંદ ઇરાદાઓના કારણે પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે, અને એટલા જ માટે પાકિસ્તાન સતત ડરની અંદર, ભયની અંદર યશ અત્યારે જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એમની સાથે અમિત શાહ ગૃહમંત્રી, એમની બાજુમાં રાજનાથસિંહ, આ 5 પાવર પેક, એમના જેટલા હથિયારો છે એ આના કરતાં વધારે કોઈ સમજી ન શકે, કારણ કે ડર પાકિસ્તાનને સતત એ છે કે ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં આ જો કરશે તો એનો ખેલ પૂરો કરી દેશે. સાથે તમે જુઓ, એનએસએ, અજીત ડોવાલના ચહેરા પરની એ ખાસિયત એ છે કે દુશ્મન હોય એમના ચહેરાના જોઈને પહેલાં તો યશ ડરી જાય. જયશંકર એકદમ એ પ્રકારના વ્યક્તિત્વ એમનું ધરાવે છે, પણ એકદમ તમે કહો કે એમને વિદેશ નીતિની અંદર માસ્ટર સ્ટ્રોક મારવા. જોવાની વાત એ છે કે આ પાંચે પોતપોતાના ફિલ્ડના એવા તો અનુભવી વ્યક્તિઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અનુભવ, ત્યારબાદ અમિત શાહ, તેઓનો અનુભવ. આપણે એનએસએ અજીત ડોવાલ પોતે પાકિસ્તાનમાં જાસૂસ તરીકે રહીને આવ્યા છે. બિલકુલ. અને એનએસએ જ્યારે હોય, અને એમની સાથે તમે જુઓ કે આ એ તસવીરની અંદર રાજનાથસિંહ છે. એક ગઈકાલની એક તસવીર આપને યાદ હોય કે જેની અંદર રાજનાથસિંહ અને સાથે ત્રણેય સેના પ્રમુખ હતા. આ જીવન દ્રશ્યો છે, અને આ સીધી તસવીરો એનએસએ અજીત ડોવાલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પરના એ હાવભાવ અહીં સમજવા જેવા છે. અને જે એમને ખેસ પહેર્યો છે એ આપણા દેશનું પ્રતીક કૃષ્ણનો રંગ છે, અને આજે શનિવાર છે એટલે કંઈક થાય તો પણ નવાઈને કૃષ્ણનો રંગ છે. અને ભારત એ શાંતિ અને સંયમમાં માને છે, પણ જ્યારે શાંતિ અને સંયમને કોઈ તોડવાનો પ્રયત્ન કરે
તો એ એસ જયશંકરે કહ્યું કે અમારી પરીક્ષા ના લો, અમારી પરીક્ષા લેશો તો તમે ફેલ થઈ જશો અને તમને જ વધારે નુકસાન થશે. અને આ એ પ્રતીક છે ભારતનું, આ એ પ્રતિનિધિત્વ છે ભારતનું, આ એ રક્ષા છે ભારતની, જેના દમ પર ભારત હંમેશા આગળ વધતું રહ્યું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત એ કહી રહ્યા છે અને જાણે આદેશ આપતા હોય. અહીં ત્રણેય સેનાના પ્રમુખ, NSA, CDS, રક્ષામંત્રી રાજનાથ અને સાથે સાથે તસવીરો, આ રાઉન્ડ ટેબલ બેઠક અને રાઉન્ડ ટેબલની આ બેઠકની અંદર ઘણા બધા સંકેતો મળ્યા હશે. અને સાથે આ ચહેરાઓ એ છે કે જેમણે અત્યાર સુધીમાં જે પણ હેપનિંગ થયું, પહલગામ હોય કે પછી જે પાકિસ્તાનની અંદર સ્ટ્રાઇક કરવાની વાત હોય, એ તમામ જગ્યાએ આ ચહેરાઓના એક આદેશથી બધું ઓપરેશન પાર પડ્યું છે. અને આજનો આ દિવસ આપે કહું કે ખૂબ મહત્વપૂર્ણ. અને આજના આ દિવસને કારણ કે 2 દિવસ ભારતે સંયમ રાખ્યો છે. ભારતને નુકસાન ચોક્કસ નથી થયું, પણ ભારતે સંયમ રાખ્યું છે. પણ જ્યારે સંયમની કોઈ અગ્નિ પરીક્ષા કરે તો પછી એના પરિણામ ભોગવવા માટે પણ દુશ્મન દેશે તૈયાર રહેવું પડશે. યશ, એક તરફ પાકિસ્તાને એક પોતાની વધુ મોટા હથિયાર જે ઉપયોગમાં લેવાનું, આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જ વાત આવી કે પાકિસ્તાને મોટા હથિયારો વાપરવાનું શરૂ કર્યું અને જે ફતેહ મિસાઇલ છે તેનો ઉપયોગ કર્યો. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી એમ કહે છે કે જો ભારત હવે કોઈ પગલું નહીં ભરે તો પાકિસ્તાન પણ જે છે તે શાંત થઈ જશે. એટલે એક તરફ પાકિસ્તાન જે છે તે બિગ ગન્સ લઈને આવી રહ્યું છે મેદાનમાં. હજુ તો ભારતે પોતાના મોટા હથિયારો ઉપયોગમાં લેવાનું શરૂ પણ નથી કર્યું. ત્યાં તો એમનું એરબેઝ, એર ડિફેન્સ સિસ્ટમ તબાહ થઈ ગયા છે. બિલકુલ. આજે જે તસવીર, આ પરિણામ એનું છે. દિલ્હી તરફ તમે આંખ ઊંચી કરીને જોયું છે. આજે તમે દિલ્હી તરફ મિસાઇલ છોડવાનો પ્રયત્ન કર્યો, એ દિલ્હી તરફ કે જ્યાં દેશની રાજધાની છે, અને દેશની રાજધાની પર કોઈ આંખ ઊંચી કરીને જોવે તો ચોક્કસ એને સહન ન કરી શકાય. અને એનું આ પરિણામ છે. હરિયાણા સુધી પહોંચે છે તેમની મિસાઇલ અને ત્યાં ઠાર થઈ ગયા છે. અને દિલ્હી તરફ તમે આંખ ઊંચી કરો, આ તરફ કચ્છમાં તમે અખતરાવ કરો, જામનગર તરફ તમે નજર ફેરવો, અને આ તરફ પંજાબમાં તમારા નાકામ ઈરાદાઓનો તેમાં અંજામ આપવાનો પ્રયત્ન કરો, અને જમ્મુ કાશ્મીરની અંદર તમે એમ કહો કે અમે સ્વર્ગને નર્ક બનાવી દઈશું, તો એ જરાય નહીં ચાલે. અને એટલા જ માટે આ બેઠક, આ એ તસવીર ઘણું બધું કહી જાય છે. અને સાથે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તમામ જગ્યાએ અત્યારે આ 5 ચહેરાઓની અત્યારે ચર્ચા છે. અને જ્યારે એક ગઈકાલે રક્ષામંત્રીની બેઠક હતી અને એની અંદર પણ જ્યારે સેનાના 3 પ્રમુખો હતા, CDS હતા, અને સાથે એ રક્ષા સચિવ પણ એ જગ્યાએ હાજર હતા. એટલે એ પણ એક મોટું હેપનિંગ મળી રહ્યું છે. પણ જો કોઈ હિંમત કરશે, જો કોઈ પલટવાર કરશે, તો ભારત કૃષ્ણની જેમ સુદર્શન ચક્ર તો ચલાવ્યું છે, હજુ ઘણું બધું બાકી છે ભારત પાસે. અને એ જો ચલાવશે તો ચોક્કસ પાકિસ્તાનના હોશ ઉડી જશે. અને આ ચક્ર હજી ફર્યું છે કારણ કે પાકિસ્તાને આ તસવીર હતી જ્યારે આપણે વાતચીત કરતા હતા. તમે જુઓ કે એની અંદર અહીં રક્ષામંત્રી રાજનાથસિંહ હતા અને ત્રણેય સેનાના પ્રમુખ આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ત્રણેય સેનાના પ્રમુખ હતા. અને ચહેરા પર એ હાસ્ય હતું. એ હાસ્ય એ હતું કે પાકિસ્તાનને આપણે જે કરવાનું હતું એ કરી લીધું છે ને. સારી સવાલ પૂછવામાં આવ્યો તો સેનાના પ્રમુખોને, અને એ સેનાના પ્રમુખોને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાજનાથ પણ યશ હસ્યા હતા. બિલકુલ. એ જે સ્મિત હતું તે ઘણું કહી જતું હતું. અને એ સ્મિત બાદ ગઈકાલે ભારતે શું કર્યું તે સૌ કોઈ જાણે છે. 4 એરબેઝ પર હુમલો કર્યો. એરબેઝનું એનિમેશન આપણે પ્લે કરીએ. કયા એ 4 બાઝ જે એરબેઝ હતા પાકિસ્તાનની અંદર, એ એરબેઝનો ખાત્મો કરવામાં આવ્યો, એના પર જ આવીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલું બધું પાકિસ્તાનને રડવું કેમ પડી રહ્યું છે, પાકિસ્તાનની ઊંઘ કેમ હરામ છે. એનું કારણ છે આ નૂર ખાન એરબેઝ, રફીક એરબેઝ, રમિયાર ખાન એરબેઝ અને મુરીદ એરબેઝ. આ એરબેઝ જે ધ્વસ્ત થયા તેનું આ પરિણામ છે. આ દુઃખ એનું છે કે અમારું જે હતું કંઈ નહીં, તમે બધું લઈ ગયા, હવે રોવાનો વારો અમારે આવ્યો છે. એટલે ચોક્કસ પાકિસ્તાનની અંદર ચિંતા છે. એરબેઝ જેટલા પણ હતા એની ઉપર આપણી જુઓ તમે, જીગર સવારે તસવીર પણ ચલાવી હતી. જે એરબેઝ છે એનો રનવે આપણે તબાહ કરી દીધો છે. બિલકુલ. એટલે વિચાર કરો કે જો પ્લેને ટેક ઓફ કરવું હોય તો કરે કઈ રીતે, કેમ કે રનવે તો છે નહીં. અને એમાં જે ખાડો પડ્યો હતો, આપણે અમદાવાદમાં તો એટલા ભૂવા નથી પડતા એટલો ઊંડો ખાડો પડ્યો હતો. તે તસવીર પણ આપણે બતાવી હતી. નૂર ખાન એરબેઝ એવી જગ્યા છે કે જ્યાં F-16 જે અમેરિકન એરપ્લેન છે, તે આજે આપણે સવારે ચર્ચા કરતા હતા ત્યારે પણ માહિતી મળી કે આ F-16 એરબેઝ જે છે તે અહીંયા રાખવામાં આવે છે. અને તે પ્લેન એક સાથે એક જગ્યાએ હોય અને એ એરબેઝ જ જો તબાહ થઈ જાય તો પછી હવે પાકિસ્તાનની સ્થિતિ કેવી હોય એ કલ્પના આપણે કરી શકીએ. બિલકુલ. નૂર ખાન એરબેઝ અને રફીક એરબેઝ સાથે સાથે આજે રમિયાર ખાન એરબેઝ છે એનું પણ બોર્ડ અહીં પૂરું કરવામાં આવ્યું. આ ખાડો જે રનવે ને ડેમેજ કર્યું છે, તમે જુઓ ખાલી આ ડેમેજ જુઓ, જેનાથી તમને ખબર પડે કે આમાં પ્લેન તો શું, એક નાનકડી કાર હોય ને, નેનો હોય ને તો નેનોય ના નીકળી શકે. બિલકુલ. એટલે કે અહીં ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે એની અંદર એ કહેવામાં આવ્યું હતું, ફરી એક વખત એનિમેશન પ્લે કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આ એ રનવે હતો, આ એરબેઝનો રનવે હતો. કારણ કે ગઈકાલે પાકિસ્તાને યશ એવું કર્યું કે પોતાના એરસ્પેસમાં
જે વિમાનો એટલે કે નાગરિકો સાથેની ઉડાન ભરનારા વિમાનો એમણે ચાલુ કર્યા અને જો ભારત એ સમયે એટેક કરે તો એ નિર્દોષ નાગરિકોના મોત થાય અને પાકિસ્તાન વૈશ્વિક ફલક પર એમ કહે કે અમારા નિર્દોષ માણસોને આ ભારતે મારી નાખ્યા. એટલે તમે એક તરફ ભારત એરબેઝ પોતાના જે એરસ્પેસ છે એને ચાલુ રાખીને તમે નાગરિકનો ઉડાન બંધ કરો અને ચાલુ રાખો અને પછી કોઈ ટાર્ગેટ થાય છે અને તમે એમ કહો કે આ જગ્યાએ ભારતે કર્યું. એટલે પાકિસ્તાન હવે જુઓ આ ઘાયલ સિંહ છે અને હવે ધીરે ધીરે એની એ પ્રકારની સ્થિતિ છે અને પાકિસ્તાન તો હવે જુઓ પહેલાં બંકરમાં જતા રહ્યા હતા, હવે બંકર જેવા ખોદવા લાગ્યા તો બંકરથી બહાર નીકળીને વિદેશોની ધરતી પર પરિવારને મોકલી રહ્યા છે કે ત્યાં જાઓ, અહીં ઠેકાણા નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે. પણ હવે એ સમજવા જેવું છે. અને જ્યારે ભારતીય શક્તિની વાત આવે, દરિયો હોય, જમીન હોય કે હોય આકાશ, ભારત બ્લુ રંગ થીમમાં છે. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર તમે જુઓ કે જેની અંદર કેસ પણ એ જ આ બ્લુ રંગ છે. અને આપે કહ્યું કે કૃષ્ણનો શાંત પાણી ઊંડા હોય પણ પાકિસ્તાન એ શાંત પાણી જે ઊંડા છે એની અંદર આગ લગાવવાનો જો પ્રયત્ન કરશે, એની અંદર જેને ઉકાળશે આ શાંત પાણીને, તો ચોક્કસ એના પરિણામ માટે પણ તૈયાર રહેવું પડશે. કારણ કે આ એ ભારતની શક્તિ છે, આ એ ભારતની તાકાત છે. દરિયાની અંદર આપણા સમુદ્રના એ સેનાપતિઓ હાજર છે, સમુદ્રના એ સિકંદર હાજર છે. જો તમે દરિયાની અંદર ચહેલ પહેલ કરી તો તમારા હાલ આવા થશે. જો તમે જમીન પર ચહેલ પહેલ કરી તો S-400 તમને મારવા માટે તૈયાર છે. જો તમે બોર્ડર સિક્યુરિટી ફોર્સિસને એમની જે સંયમતા છે એની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો તો ઘોડીઓથી વિંધાઈ જશો. ને આ S-400 આ આપણી તાકાત છે, આ આપણી શક્તિ છે. અને જો આ શક્તિ પર જો તમે કોઈ પણ હિલચાલ કરી તો તેનો ભરોસો તમને એ પ્રમાણે તમારો ભરોસો તૂટશે. કારણ કે ભારતને હલકામાં ના આપતા, ભારત આ સંયમની તમે પરીક્ષા ન લો, હજુ પણ એ સમય છે. પાકિસ્તાનને સતત ભારત સરકાર એ જ કહી રહ્યું છે. ગઈકાલની MEAની પ્રેસ કોન્ફરન્સ, આજની આ પ્રેસ કોન્ફરન્સ સેનાની, અને એની અંદર એટલું જ કહેવામાં આવી રહ્યું છે હજુ ભારત સંયમ જાળવી રાખ્યું છે. ગઈકાલે આપ જ્યારે પ્રેસ કોન્ફરન્સ MEAની હતી કે ભારતના સંયમની કસોટી ન લો, આ પરીક્ષાનું જો પરિણામ આવશે તો એની અંદર ભોગવવાનો વારો પાકિસ્તાનને જ આવશે. અને પાકિસ્તાનને એ પ્રમાણે પરિણામ ભોગવવું પડશે કે જિંદગીભર યાદ રહેશે. કારણ કે આપણી સાથે યશ કાલે રક્ષા વિશેષજ્ઞ જેટલા પણ જોડાયા હતા, એ જયદેવભાઈ હોય, આશીષ સર હોય કે મનનભાઈ હતો, તમામની એક એ એમનો એક સંકેત એ હતો કે આ છંછેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જ્યારે કોઈ છંછેડવામાં આવે ત્યારે એ ચોક્કસ એનું પરિણામ પણ એટલું જ ઘાતક હોય છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જે ત્રણેય પ્રમુખો સાથેની બેઠક અને સાથે હવે પાછા એ સમાચાર પહીએ, જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદી, લશ્કરે તૈયબાના 2 આતંકવાદી, ટોટલ 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા અને તમામને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. અને જેટલા પણ 9 ઠેકાણા ઉપર આ આક્રમણ કરવામાં આવ્યું, એ 9 ઠેકાણા ઉપર ભારતીય સેનાએ કમાલ કરીને આ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. આખે આખો પરિવાર ખોવાઈ ગયો છે, આખે આખો પરિવાર નષ્ટ થઈ ગયો છે. અહીંયા તો આપણે બિઝનેસની અંદર એવું કહેવાય કે પરિવારના તમામ લોકો મોટા થાય. મને લાગે છે કે આતંકવાદીઓનો બિઝનેસ જ આ છે. બહાવલપુર, ગુરીદકે, ગુલપુર, બિમ્બર, બાગ, જમચક્રુ, કોટલી, મુઝફ્ફર અને સિયાલકોટ, આ એ 9 ઠેકાણાઓ હતા. હજુ 9 છે, 12 બાકી છે અને 12 આગામી દિવસોમાં પણ સાફ થઈ જશે. યશ, માત્ર એક એર સ્ટ્રાઇકમાં વિચાર કરો કે આટલા આતંકીઓનો ખાત્મો જો ભારત બોલાવી શકતું હોય, 9 જગ્યાઓ પર એક સાથે એર સ્ટ્રાઇક કરીને ભારત જે છે તે આટલા આતંકીઓ, 5 આતંકીઓ તો એવા છે જે મુખ્ય છે, આ સિવાયના હજુ તો કેટલા હતા એમના પ્યાદાઓ, એમના તો નામ જે છે તે હજુ જ્યારે સામે આવશે ત્યારે આપણને વધુ વિગતો મળશે. પરંતુ આ 5 એવા નામો હતા કે જે મુખ્ય, જેને કહેવાય ને કે કઠપુતળીના જે મુખ્ય હાથ હોય તે હાથ હતા. હજુ તો આગળ નવી ડિટેલ્સ જેમ જેમ આવશે, કેમ કે જે પ્રકારે હુમલા એક પછી એક થયા અને બહાવલપુર તો મોટું કેન્દ્ર સ્થાન હતું, ત્યાં જ્યારે મરકઝની પર હુમલો કરવામાં આવ્યો, આખો પરિવાર ખતમ થઈ ગયો. તો હવે એ નામો સામે આવી રહ્યા છે અને હવે આપણને જાણકારી મળી રહી છે કે કઈ રીતે એક જ એર સ્ટ્રાઇકથી ભારતે 100% સ્ટ્રાઇક રેટ જે છે તે પ્રાપ્ત કર્યો. અને એક જ એર સ્ટ્રાઇકમાં આટલા મોટા નામો છે, જે વિચાર કરો કે જે આપણા કંદહાર એરપોર્ટ પરથી આટલા યાત્રિક વિમાનો જે છે તેમના જીવ જોખમમાં મુકાયા હતા અને આપણે જે છે તે મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો. તો હવે એ એક જ આ એર સ્ટ્રાઇકમાં આટલો મોટો બદલો જે છે તે ભારત લઈ શકતું હોય તો ભારતની તાકાત કેટલી છે તે પાકિસ્તાને સમજી જવું જોઈએ. પણ પાકિસ્તાનના નસીબ ખરાબ છે કે પાકિસ્તાન હજુ સુધી એ વાત જે છે તે સમજી જ નથી શક્યું કે ભારત કયા પ્રકારની કાર્યવાહી કરી શકે છે. 7 તારીખે જે એર સ્ટ્રાઇક ભારતે કરી હતી તેમાં કયા કયા આતંકીઓ જે છે તે ઠાર માર્યા ગયા જુઓ. જૈશ એ મોહમ્મદનો હાફિઝ મોહમ્મદ જમીલ માર્યો ગયો, મોહમ્મદ યુસુફ અઝહર, આ બંને જૈશના આતંકીઓ હતા. મૌલાના મસૂદ અઝહરનો સાળો હતો મોહમ્મદ યુસુફ અઝહર.
લશ્કરે તૈયબાના ખાલિદ અબુ અકાશા માર્યો ગયો છે, મોહમ્મદ હસીન ખાન પણ ઠાર માર્યો ગયો છે અને આ સિવાય ભારતે જે સ્ટ્રાઇક કરી તેમાં 5 કુલ આતંકીઓ હતા કે જે ઠાર મારવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સૌથી લેટેસ્ટ અપડેટ ઓપરેશન સિંદૂર અને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ આ સૌથી મહત્વપૂર્ણ અપડેટ અમે દર્શક મિત્રો આપી રહ્યા છીએ. 7 તારીખે જે સૌથી પહેલી એર સ્ટ્રાઇક ભારતે કરી હતી પાકિસ્તાન પર અને પાકિસ્તાનના 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, તે બાદ 5 મહત્વપૂર્ણ જે છે તે ખાસ ઠેકાણાઓ પર આપણે હુમલો કર્યો અને એ 5 વ્યક્તિઓ જે છે 9 ઠેકાણા પર હુમલો કર્યો અને એમાંથી 5 આતંકીઓ જેમના નામ સામે આવ્યા છે તે નામ તમે જોઈ લો. તેમના જનાજામાં લશ્કરના એટલે કે પાકિસ્તાની સેનાના જે મુખ્ય અધિકારીઓ હતા તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં સુધી કે તેમના જનાજામાં હાજર રહેવું પડે તો આ પરિસ્થિતિ તમે પુરાવો આપે છે. પાકિસ્તાન કહે છે કે પાકિસ્તાનમાં આતંકીઓ નથી, તો આ નામ આવ્યા ક્યાંથી? સૌથી પહેલો સવાલ જ એ બને છે. એટલે પાકિસ્તાનને જોઈતા પૂરતા પુરાવા જે છે તે અત્યારે ભારત આપી ચૂક્યું છે, પૂરા સબૂત આપી ચૂક્યું છે અને હવે જ્યારે IMFમાંથી પાકિસ્તાનને લોન મળી જાય તો આ સ્થિતિ ખરેખર સમજવા જેવી. IMFને પણ આપણે પુરાવો આજે આપી દીધો આ 5 આતંકીઓના નામ. અત્યારે પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને જે બેઠક મળી રહી છે એની અંદર IB અને રોના ચીફ પણ છે. એટલે કે તમે યશ સમજો કે કેવી રીતે આખું એક ઓપરેશનને અંજામ આપવાની આખી એક રણનીતિ ભારત સરકાર અત્યારે ઘડી રહી છે. IB રોના ચીફ છે, ત્રણેય સેનાના પ્રમુખ છે અને સાથે રક્ષા મંત્રી પણ બેઠા છે. તસવીર વિન્ડોમાં બતાવીએ જેથી એક એક તસવીરનું આપણે વિશ્લેષણ કરી શકીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ. સાથે યશ આપણી પાસે આવીશ. જી. તો અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે જે આપણે સમજી રહ્યા હતા પ્રધાનમંત્રી આવાસ પર આ મહત્વપૂર્ણ બેઠક, આ બેઠકમાં જેમ આપણે સમજી રહ્યા હતા કે જે એક પછી એક ચહેરાઓ જોવા મળ્યા. વધુ નવી માહિતી પ્રમાણે ઇન્ફોર્મેશન બ્યુરો IB જે છે તેઓ પણ અહીંથી ખાસ ઇન્ટેલિજન્સ બ્યુરો જેને કહેવામાં આવે છે તે IBના વડા પણ ત્યાં ઉપસ્થિત હતા, રોના વડા પણ ઉપસ્થિત હતા. આપણી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા અને બહારની જે જાસૂસી વગેરે છે, માહિતી કઈ રીતે મળે છે તેની પણ આ વિભાગો દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યવાહી થતી હોય છે અને તે આ તસવીરો આપ નિહાળી રહ્યા છો. પ્રધાનમંત્રીના ચહેરા પર જે ગંભીરતા છે તે નિહાળી રહ્યા છીએ આપણે અને તેનાથી સ્પષ્ટ છે કે આજની આ મુલાકાત, જે આ બેઠક થઈ હતી તે બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ છે. સ્વાભાવિક છે કે વિષય તો અત્યારે ફિલહાલ પાકિસ્તાન તરફથી જે થઈ રહેલો એક પછી એક કાયર વાર છે તે જ ચર્ચા છે, પરંતુ જે વિષયની ગંભીરતા અને પ્રધાનમંત્રીના ચહેરા પર જે ભાવ છે તેનાથી સ્પષ્ટપણે આપણે સમજી શકીએ છીએ કે ખૂબ જ ગંભીર વિષય જે છે, ખૂબ જ ગંભીર ચર્ચા થઈ છે અને આ ચર્ચા લાંબી ચાલે છે. અહીંયાથી જે નિષ્કર્ષ આવે છે તે દુનિયા જુએ છે. એટલે આવી સ્થિતિમાં તમામ જે ઘટનાક્રમ છે એની અંદર હવે આ એ આપણે સમજવા જેવું છે. થોડી વારમાં જ્યારે કંઈક માહિતી આવશે ત્યારે સ્પષ્ટ થશે કે હવે કયા પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે એ સમજવા જેવું છે કે જેટલા પણ ઓપરેશન અત્યાર સુધીમાં થયા એની અંદર ભારતીય સેના અને ભારતીય સેનાએ જે રીતે આખી એક સ્ટ્રાઇક કરી અને એ સ્ટ્રાઇકની અસર હવે જુઓ કે આપણે એની અદર સતત અપડેટ મળી રહ્યું છે. અને સાથે સાથે આ ચહેરાઓની બેઠકો, આ ચહેરાઓની અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ, આ 5 ચહેરાઓની અંદર તમામે પોતાની ભૂમિકા એક વેચી દીધી છે. NSA છે તો એ તમામ રીતે પોતાની રીતે સજ્જ થઈને યશ માહિતી આપવાની વાત હોય. આ તરફ રાજનાથસિંહ છે, રક્ષા મંત્રી છે, એ પણ સતત અપડેટ આપી રહ્યા છે અને સાથે રિપોર્ટ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. અમિત શાહ અત્યાર સુધીની બેઠકોમાં તમે જુઓ કે અમિત શાહ સતત ટેલિફોનિક સંપર્કમાં છે. અમિત શાહ પણ કંઈક મોટું કરે તો પણ નવાય નહીં. પણ આ તરફ S જયશંકર વિદેશ મંત્રી વિદેશ નીતિ કેવી રીતે રમી. આ સાથે IMF ગઈકાલે 8500 કરોડ રૂપિયાની લોન પાકિસ્તાનને મળી છે અને અહીં અમેરિકાએ સૌથી વધારે, કારણ કે IMFની અંદર તમારે લોન લેવી હોય તો જે શક્તિશાળી હોય દેશ એના વોટ ઉપર ભારત આની અંદર રહ્યું નહોતું. ભારતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પણ વિદેશ નીતિ હતી. S જયશંકરે તેનો મોરચો સંભાળ્યો અને એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનને આ રીતે લોન આપશો તો એ આતંકવાદમાં જ તેનો ઉપયોગ કરશે. એટલે આ એક મોટું અપડેટ. તમામ રીતે ભારત અત્યારે વિદેશ નીતિ હોય કે ભારતની નીતિ હોય કે સરહદ પરના એક ઓપરેશનની વાત હોય, તમામ રીતે આ 5 ચહેરાઓ અડીખમ છે. યસ, બિલકુલ. આજે સવારે જે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરે છે ભારત પણ એટલી જ તીવ્રતા સાથે જવાબ આપશે અને પછી પાકિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન આવી જાય કે જો હવે ભારત હુમલો રોકી દે તો પાકિસ્તાન પણ હુમલો રોકી દેશે. એટલે વાતચીત માટે આજે જુઓ ચીને એમ કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન વાતચીત કરે તો વધારે સારું. UAE તરફથી પત્ર સામે આવ્યો છે, તેમણે કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન વાતચીત કરે તો સારું. આ પહેલા ટ્રમ્પ સાહેબ પોતે કહી ચૂક્યા છે
કે ભારત પાકિસ્તાનને વાતચીત કરવી જોઈએ અને બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી આ પ્રકારે નિવેદન આપે અને રાત્રે પછી મિસાઇલો છોડે તો આ તો કઈ રીતે શક્ય બને? એ જ બિલકુલ મોટો ગઈકાલે સવાલ બને. સૌદી અરબના વિદેશ રાજ્યમંત્રી છે એ પહોંચ્યા હતા અને બેઠકોની તસવીર પણ સામે આવી હતી, જેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ હતા અને એમની સાથે તેમના સેનાના જે ઓફિસર હતા એ પણ હતા. પણ અહીં જુઓ કે સતત સ્ટેટમેન્ટ બદલાઈ રહ્યા છે. અહીં એ તમે પાછળ તમે તુર્કીની ગાલે આપણે વાત કરતા હતા, આ ચીનની વાત કરવી. ચીન હવે ડિપ્લોમેટિક ગેમ રમી રહ્યું છે, પોતાનો ધંધો બંધ ન થાય એટલા માટે ચીન એવું કહી રહ્યું છે કે ભાઈ તમે શાંતિ રાખો, પણ પાછળની સાઈડ તમે હથિયાર મોકલીને એ સાબિત કરો છો કે અમે તમારી સાથે છે. તમે દુનિયાને કંઈક અલગ બતાવો છો અને સ્થિતિ અહીં અલગ ઊભી કરો છો. એટલે આ તમામ ઘટનાક્રમની વચ્ચે એ સમજવા જેવું છે કે જેટલા પણ ઇનપુટ અત્યાર સુધીમાં યશ મળી રહ્યા છે એની અંદર અલગ અલગ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, અલગ અલગ નીતિ સમજવાનો પ્રયત્ન કરવા જેવો છે. અને એની વચ્ચે જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય ત્યારે ચોક્કસ સવાલ અનેક ઊભા થાય. અને એ ઘટનાક્રમ વચ્ચે અહીં એ સમજવા જેવું છે કે પાકિસ્તાનની આ નીતિ, પાકિસ્તાન શું કરવા માગે છે, પણ ભારત તૈયાર છે એ પણ નક્કી છે. બિલકુલ, આ તો એવા પ્રકારની પરિસ્થિતિ છે જે એર સ્ટ્રાઇક કરી આપણે, તે એર સ્ટ્રાઇક અને ત્યારબાદ પાકિસ્તાન પર એક પછી એક જે ડેમેજ કર્યા તે તમે જુઓ. સૌથી પહેલા પાકિસ્તાનનું એર ડિફેન્સ સિસ્ટમ જે રડાર વગેરે હોય તે આપણે તોડી પાડ્યા છે. પાકિસ્તાનની આંખ, કારણ કે હવામાં ઉડી અને રડારની સ્થિતિ એટલે કે દુશ્મનની ગતિવિધિઓ જે આપતું એ ઓકસ વિમાન હતું તે આપણે તોડી પાડ્યું છે. ત્યારબાદ પાકિસ્તાનના એરબેઝ જે 4 ગઈકાલે આપણે માહિતી મળી હતી કે 4 જેટલા એરબેઝ પર હુમલો કર્યો. રનવે પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે તેમના વિમાનો ઉડી શકે એમ નથી. અને આ જે 4 એરબેઝ છે તેની પણ તસવીરો આપ નિહાળી રહ્યા છો. એટલે મતલબ સાફ છે કે ભારતે જે કાર્યવાહી કરી છે તે 100% અસરકારક કાર્યવાહી છે. અને પાકિસ્તાને જે કાર્યવાહી કરી છે મગતરા ડ્રોન છોડવા, એ ડ્રોનને S-400 અને બાકી જે આપણા એર ડિફેન્સ સિસ્ટમ છે તે હવામાં જ તોડી પાડે. ત્યારબાદ પાકિસ્તાને નવું કર્યું કે હવે મિસાઇલો છોડવાનું શરૂ કર્યું. તો ગઈકાલે જો ફતેહ જેવી મોટી મિસાઇલ, કેમ કે તેમાં દારૂગોળાનું પ્રમાણ વધારે હોય, આર્ટિલરીનું પ્રમાણ વધારે હોય, આવી મોટી મિસાઇલને પણ ભારતે હવામાં ઇન્ટરસેપ્ટ કરી દીધી. એટલે હવે પાકિસ્તાન જે છે તે ધુઆકુઆ થતું છટપટાહટ એના અંદર જે છે તે મહેસૂસ થઈ રહી છે. કારણ કે કરે તો કરે શું, ડ્રોનથી સફળતા નથી મળતી. ત્યારબાદ આ જુઓ, આ એ રનવે પર જે ડેમેજ થયું છે તે જુઓ, કેટલો ઊંડો ખાડો જે છે તે અહીંયા પડી ગયો છે. તમે જુઓ, અહીંયા પ્લેન ઉડે તો ઉડે કઈ રીતે, એ જ સૌથી મોટો સવાલ છે. એટલે સૌથી પહેલા આ એ તસવીર, ત્યારબાદ ભારતની 100% એક્યુરેસી. હું એ કહેવા માંગુ છું કે ભારતે જેટલા હુમલા કર્યા તેની 100% એક્યુરેસી અને પાકિસ્તાને જેટલા હુમલા કર્યા માની લઈએ કે કંઈ નહીં તો એ 10% એની એક્યુરેસી હશે. કારણ કે ગઈકાલે અમુક હુમલાઓ એવા થયા હતા, આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ આપણે જાણવા મળ્યું છે કે ગઈકાલે જે હુમલા થયા હતા તેમાં અમુક સૈન્ય આપણા જે ઠેકાણાઓ છે ત્યાં થોડું નુકસાન પહોંચ્યું, જેમ કે ભુજમાં નુકસાન પહોંચ્યું છે, ઉધમપુર ખાતે પઠાણકોટ ખાતે થોડું નુકસાન પહોંચ્યું છે. તે પ્રકારની વિગતો પણ જરૂરથી આપણને સામે આવતી જોવા મળી છે. તો એક તરફ પાકિસ્તાનનો માત્ર 10% સક્સેસ રેશિયો અને એક તરફ ભારતનો 100%નો સક્સેસ રેશિયો. આ જોઈને પણ જો પાકિસ્તાનને હજુ ન સમજાતું હોય કે ભાઈ ભારત સાથે પંગો ન લેવો જોઈએ, તો પછી હવે પરિસ્થિતિ જે છે તેની જવાબદાર પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનની સેના, કારણ કે સેના જ સરકાર ચલાવે છે અને અલ્ટિમેટલી પાકિસ્તાનની જનતા જવાબદાર ગણાય. દર્શક મિત્રો, અત્યાર સુધીના અપડેટ્સ અમે તમને ફરી એકવાર આપી દઈએ. મહત્વપૂર્ણ માહિતી જે સામે આવી છે તે આપી દઈએ. 5 જેટલા આતંકી જે 7 તારીખે સૌથી પહેલી જે એર સ્ટ્રાઇક ભારતે કરી હતી અને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું, તે 5 મહત્વપૂર્ણ નામ સામે આવી રહ્યા છે. જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ તોયબા, આ બંનેના આતંકીઓ જે મુખ્ય આતંકીઓ કહેવાય, જે સમગ્ર એસોસિએશન ચલાવી રહ્યા હોય, જે નિર્ણય શક્તિ તેનો પાવર જે છે તે વધારે હોય, એવા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. ગઈકાલે જે આપણે સૈન્ય અડ્ડા પર હુમલો કર્યો હતો તેની તસવીરો પણ અમે આપને બતાવી. અને હવે અમે આપને જે છે તે ખાસ રજૂઆત કરીએ કે જે રીતે એક બાદ એક ભારતના હુમલા, પાકિસ્તાનની છટપટાહટ સામે આવી રહી છે. ત્યારબાદ આજનો દિવસ, હવે જો 8 વાગ્યા પછી આજે કોઈ કદાચ પાકિસ્તાને કંઈ પણ અસર કરવાની શરૂઆત કરી તો પછી સ્પષ્ટ છે કે ભારત આજે, જેમ કે જે હમણાં બેઠક હતી પ્રધાનમંત્રીના ચહેરાના હાવભાવ હતા, સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો પછી ભારત હવે જે જવાબી કાર્યવાહી કરશે તે જોવા માટે પાકિસ્તાન કદાચ ઊભું પણ નહીં રહી શકે. બિલકુલ, સિયાલકોટની અંદર પણ તમે જુઓ યશ, ભારતીય સેનાએ આક્રમણ કર્યું. સિયાલકોટની એ તસવીર, સિયાલકોટનું આખો એ ઘટનાક્રમ તમે જુઓ તો ખ્યાલ આવશે કે કેવી રીતે સિયાલકોટની અંદર કહેર વર્તાવવામાં આવ્યો. ભારતીય સેના જે રીતે તૂટી પડી અને એક બાદ એક જે ઓપરેશન પાર પાડવામાં આવ્યા. અને આ સિયાલકોટની આ સિયાલકોટ છે, આ સિયાલકોટની અંદર ભારતીય વાયુસેનાના
જે ફાઇટર હતા એ પહોંચ્યા અને ફાઇટર હંમેશા જીતીને જ આવતા હોય અને એ જ રીતે સિયાલકોટની અંદર કહેર વર્તાવ્યો અને અગાઉ આપણે જોયું કે 4 મોટા એરબેઝ જે પાકિસ્તાનની એના દમ પર પોતાનો પાવર બતાવતો હતો પણ હવે ઉડવા જેવું કંઈ રહ્યું નથી અને હવે ઉડવાની જે હવા હતી પાકિસ્તાનની એ હવા પણ કદાચ આ ઓપરેશન પછી નીકળી ગઈ હશે. તમે જુઓ આ બધી થઈ રહ્યું છે એનું મૂળ કારણ છે તમે દિલ્હી પર મિસાઇલ છોડવાનો પ્રયત્ન કરો, તમે એક તરફ એમ કહો કે અમે ડરી ગયા છે, પછી બીજી તરફ તમે એમ કહો કે અમે હુમલો કરતા રહીશું. જ્યારે આપણે યાદ હોય 22મી તારીખે પહલગામની અંદર આતંકવાદી હુમલો જ્યારે થયો 22મી એપ્રિલના રોજ, ત્યારે પાકિસ્તાનનું સ્ટેટમેન્ટ આગળ આવ્યું હતું કે ભારતના જ કેટલાક વિદેશી જે મોવમેન્ટવાળા આતંકવાદીઓ છે એ આ બધા હુમલાઓ કરી રહ્યા છે. એટલે કે બેક સાઈડ ભારત છે એ પોલિટિકલ પોતાનું માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે, આવું પાકિસ્તાનનો એક આરોપ હતો. બીજો જ્યારે એની પ્રેસ કોન્ફરન્સ હતી પાકિસ્તાન સરકારની, એની અંદર પણ એ કહેવામાં આવ્યું હતું કે આ તમામ આતંકવાદીઓ એ ફંડેડ આતંકવાદીઓ છે, એટલે કે રૂપિયા આપીને મોકલેલા આતંકવાદીઓ છે અને એની અંદર ભારતનું વિદેશી કનેક્શન, વિદેશી ભંડોળથી આતંકવાદીઓ સક્રિય થવા અને પછી આવા પ્રવાસન સ્થળોએ હુમલા કરવા, એક આક્ષેપ આ હતો. પછી સ્ટેટમેન્ટ પાછું બદલાયું, પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ જે આતંકવાદીઓની વાત કરી રહ્યા છે એ અમારા પર ખોટો આરોપ થઈ રહ્યો છે અને આ જે ભારતે હુમલો કર્યો એમાં અમારા નિર્દોષ મરી ગયા. એટલે ફરી સિમ્પથીની વાત આવી ગઈ. પહેલા ડર બતાવ્યો, પછી એમ કહ્યું કે ના અમે નિર્દોષ છીએ, પછી લાગણીસભર એ વાત એક રજૂ કરી અને એની એક ગેમ રમવાની શરૂઆત કરી. પણ ત્યાં સુધીમાં જ્યારે 7મી તારીખ આવી અને 7મી તારીખે જ્યારે 15 દિવસ થતા હતા અને એ રાતના 1:05 થઈ અને 25 મિનિટની અંદર જે ઓપરેશનનું એક શરૂ કરવામાં આવ્યું અને એ ઓપરેશનની અંદર જે ખાત્મો બોલાવવામાં આવ્યો એની અંદર જ પાકિસ્તાનની હવા નીકળી ગઈ. એટલા માટે વારે વારે હું આ ઓપરેશનની વાત કરી રહ્યો છું, 5 આતંકવાદીઓના નામની વાત કરી રહ્યો છું, એ સમજવા માટે ફરી એક વખત ઇન્ટરેક્ટિવ વોલ પર તમને લઈ જાઉં અને શા માટે આ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે એને સમજવા જરૂરી છે, એમના નામ સમજવા જેવા જરૂરી છે, એમની સાથેના આતંકી સંગઠનોનું કનેક્શન જાણવું જરૂરી છે, કારણ કે આ ખૂબ મોટી સફળતા છે ભારતીય સેના માટે. અને ભારતીય સેનાએ 7મી તારીખે પાકિસ્તાન હજુ પણ યશ એમ કહેતું હતું કે તમે આતંકવાદીઓ ઠાર કર્યા છે તો ક્યાં છે, તો આ રહ્યા એના પુરાવા અને આ પુરાવા એ ભારતીય સેનાએ આપ્યા છે. અને એની અંદર જે ઓપરેશન કરવામાં આવ્યું, આ ઓપરેશન જે સિંદૂર છે એની આ એક ઝલક, અને આ એ ઝલક એ હતી કે ઓપરેશન સિંદૂરની અંદર અહીં મુદસ્સર ખાદિન ખાન એનો ખતમો બોલાવવામાં આવ્યો. અને અહીં ફરી એક વખત કહેવા માંગુ છું કે આ કનેક્શન છે એ લશ્કરે તૈયબાનું છે. લશ્કરે તૈયબા એક મોટું આતંકવાદી સંગઠન છે અને હાફિઝ જેનો આકા હોય અને એ હાફિઝ તમને યાદ હોય યશ કે 26/11નો મુંબઈમાં એ તાજ હોટલ પરનો હિચકારો હુમલો, એ મુંબઈની અંદર એક બાદ એક પ્રચંડ ધડાકા અને એની અંદર કસાબને મોકલવો, કસાબ આવીને એક સાથે ફાયરિંગ કરે, કસાબ આખો એ મોતનો સોદાગર બનીને આવે અને સતત પ્રહાર કરે અને પછી અહીં એ જ આતંકી સંગઠનનો આતંકવાદી અને એની જે જનાજામાં પાકિસ્તાનના ઓફિસર પહોંચે અને એ કહે કે અમે તમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હોય, તો પાકિસ્તાનને આના કરતાં વધારે બીજા આતંકવાદી કનેક્શનના પુરાવા શું જોઈએ છે એ સમજાતું નથી. આ બીજું એક નામ હાફિઝ મોહમ્મદ જમીલ, અને આ એ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલું એક કનેક્શન છે. અને જૈશે મોહમ્મદ અને હાફિઝ મોહમ્મદ જમીલ આ જે મૌલાના મસૂદ અઝહર કે જેના 14 પરિવારજનોના મોત થયા એની અંદરથી 2 શાળા મરી ગયા છે અને સાથે હવે 3 જણ જૈશે મોહમ્મદના 3 એવા લોકો હતા એમના મોત થયા છે. અને આ જે ભૂમિકા હતી આની મરકઝ સુબાન અલ્લાહની અંદર, આ જે બહાવલપુરમાં આતંકવાદી જે કેમ્પ આવ્યો હતો એની અંદર આ તેની ભૂમિકા હતી ને એની અંદર તેની મુખ્ય ભૂમિકા હતી. એક્ટિવલી જે ઇન્વોલ્વડ ઇન રેડિકલ ઇન્ટ્રોડક્શન ઓફ યુથ, એટલે કે યુવા છે કોઈ પાકિસ્તાનની અંદર અને એ કોઈ યુવાને આ મદ્રેસાઓમાં અત્યારે એક પાઠ ભણાવવામાં આવતા હોય, આ એ જ પ્રકારનું મરકઝ એને કહેવાય, એક આસ્થાનું ધામ એમના માટે. અને ત્યાં જે લોકો આવતા હતા એમને આતંકવાદના પાઠ ભણાવવાનો, એટલે કે આ ટીચર હતો આતંકવાદનો હાફિઝ મોહમ્મદ જમીલ. હાફિઝ મોહમ્મદ જમીલ એ આતંકવાદને ભણાવનારો ટીચર અને એ ટીચરનો પણ ખાત્મો બોલાવવામાં આવ્યો. સૌથી પહેલાં જ્યારે અમે આપણે બ્રીફ આપી હતી આતંકવાદીઓની તેની અંદર પણ અમે આ ઉલ્લેખ કર્યો હતો કે મરકઝની અંદર આ જે હાફિઝ મોહમ્મદ જમીલ છે એ આતંકનો ટીચર, એટલે કે આતંકનો શિક્ષક, અને એ શિક્ષક આ આતંકવાદના પાઠ ભણાવતો હતો એનું પણ બોર્ડ પૂરું કરી નાખવામાં આવ્યું. અને સાથે મોહમ્મદ યુસુફ અઝહર જે પણ જૈશે મોહમ્મદ અને બ્રધર ઇન લો મૌલાના મસૂદ અઝહર અને એની સાથે પણ આ
જે મોહમ્મદ યુસુફ અઝહર છે તેનો પણ ખાત્મો બોલાવવામાં આવ્યો. એટલે કે તમે એક્ટિવલી સમજવાનો અહીં પ્રયત્ન કરીએ તો એક બોર્ડ અહીં આ એ જે લશ્કરે તૈયબાનો એક આતંકવાદી હતો અને જે હતો પાક આર્મીના ચીફ પણ ત્યાં પહોંચ્યા હતા અને સાથે એને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હતું. આવા આતંકવાદીઓને પણ પાકિસ્તાનની અંદર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે અને એ લોકો કહે છે કે અમારા દેશ માટે તેમણે બલિદાન આપ્યું છે. અને મરકઝ તૈયબા આ ઇન્ચાર્જ હતો, મરકઝ તૈયબા મુરીદકેનો આખો એક આતંકવાદી અડ્ડો ઠાર કરવામાં આવ્યો હતો. બિલકુલ. બીજું એક આ નામ છે અને આ નામ છે બી નંબર આને આપે બી એને નંબર કહીએ આપણે, હાફિઝ મોહમ્મદ જમીલ. અને એ પણ આ હતો મરકઝ સુભાન અલ્લાહ. આજે બહાવલપુરના આપણે ગઈ તે દિવસે કેમ્પની વાત કરતા હતા, એ બહાવલપુરની અંદર તેની ભૂમિકા હતી. અને સાથે આ જે સી છે એ સી છે મોહમ્મદ યુસુફ અઝહર અને એનું કનેક્શન પણ જૈશે મોહમ્મદ સાથેનું હતું. એટલે કે ABC આ એ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો. સાથે હવે આગળ વધીએ અને એ નામ આપીએ કારણ કે એ નામ પણ ખૂબ મહત્વના, કારણ કે અહીં લશ્કરે તૈયબાના જે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા આ સાથે જૈશે મોહમ્મદ એનું આતંકવાદી સંગઠન અને એના ત્રણ એ ચહેરા હતા. ટોટલ 5 આતંકવાદીઓને 7મી તારીખે જે સ્ટ્રાઇક થઈ એની તસવીરો, એના પુરાવા, આ રહ્યા પુરાવા. આ જે નામ છે આ જે આને ડી કહીએ આપણે અને એ ડીની અંદર આવે છે ખાલિદ અબુ અક્સાના, જે લશ્કરે તૈયબાનો આતંકવાદી હતો. આ તમામની પ્રોફાઇલ થોડી વારમાં આપણે બતાવીશું અને સમજીશું કે આ ત્રણેય કોણ કોણ છે અને કેવી રીતે તેમને ભૂમિકા પણ ભજવી. આ સાથે આ જે આતંકવાદી છે એનું નામ છે મોહમ્મદ હસીન ખાન અને એ પણ જૈશે મોહમ્મદનો જ આતંકવાદી. અને આ તમામ સન ઓફ મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો આ દીકરો, અને આ દીકરો પણ આતંકવાદ માટે એ પ્રકારે કામ કરતો હતો અને એનું પણ ભારતીય સેનાએ બોર્ડ પૂરું કરી નાખ્યું છે. યશ, અત્યાર સુધીની મહત્વપૂર્ણ માહિતી ફરી એકવાર દર્શક મિત્રોને આપણે આપીશું અને સાથે સાથે જે પ્રોફાઇલ આપણે આ બધા જ આતંકીઓ છે તેમની માહિતી જે મળી છે, તેઓ શું કરતા હતા, કઈ રીતે તેની માહિતી પણ આપણા પાસે છે, તે માહિતી પણ આપણે દર્શક મિત્રોને ફરી એકવાર દર્શાવીશું, જેનાથી આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આ દરેક આતંકી જે છે તે કઈ પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો અને તેનો ખાત્મો બોલાવીને ભારતે કેટલો મોટો બદલો લીધો છે. કારણ કે કંદહારમાં સંડોવાયેલો જે વ્યક્તિ હોય તે આતંકીનો બદલો જે છે તે પણ તમે એક જ વખતમાં લઈ લો અને સાથે સાથે મુંબઈ હુમલામાં સંડોવાયેલો હોય તે આતંકીનો બદલો પણ લઈ લો, તો આ બે બહુ મોટા પરિવર્તન કહેવાય. આવા 5 વ્યક્તિઓ હતા, એક બે નહીં, પૂરા 5 આતંકીઓ હતા અને હજુ તો લિસ્ટ લાંબુ છે. હજુ તો બીજા કયા કયા લોકોમાં ભારતને સફળતા મળી એ તો આપણને જાણવા જ નથી મળ્યું. પણ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી ફરી એકવાર એ જે પ્રોફાઇલ છે આ આતંકીઓની માહિતી છે તે આપણે બતાવીએ. બિલકુલ. મુદસ્સર ખાદિયાન ખાસ લશ્કરે તૈયબાનો આતંકવાદી જેને ઠાર કરવામાં આવ્યો, લશ્કરે તૈયબાનો આતંકવાદી હતો અને તેની ખૂબ મોટી ભૂમિકા હતી. મરકઝે તૈયબાનો મુરીદકેનો ઇન્ચાર્જ એટલે કે તેની જવાબદારી હતી તેની અંદર આખી ગેંગ સક્રિય થઈને કામ કરે. મરકઝે તૈયબાનો મુરીદકેનો ઇન્ચાર્જ હતો મુદસ્સર ખાદિયાન ખાસ છે. લશ્કરે તૈયબાનો આ આતંકવાદી હાફિઝ મોહમ્મદ જમીલ, બીજું એ નામ જૈશે મોહમ્મદનો આતંકવાદી. અને આ આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીરની અંદર અનેક આતંકવાદી હુમલાઓ કર્યા. યુવાઓને GEM એટલે કે જૈશે મોહમ્મદની અંદર ભરતી કરાવવાનું કામ આ આતંકવાદીનું હતું. મોહમ્મદ યુસુફ અઝહર એ છે જૈશે મોહમ્મદનો આતંકવાદી અને આ આતંકવાદીની અંદર પણ આ જ પ્રકારનું તેનું કામ હતું. હવે થોડી વારમાં તમને એનિમેશનના માધ્યમથી એ બંને લશ્કરે તૈયબા અને JEMના એ ઠેકાણાઓ બતાવીશ, પણ તે પહેલા આ એક પ્રોફાઇલ સમજી લઈએ. જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલામાં મોહમ્મદ યુસુફ અઝહરની સંડોવણી, જૈશે મોહમ્મદનો આ આતંકવાદી, અને હવે આ આતંકવાદીનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે. પણ હવે એ સમજીએ જે આતંકવાદી સંગઠનો હતા, જે આતંકવાદી સંગઠનોની અંદર તેની જે ભૂમિકા હતી એ ભૂમિકા અહીં સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ખ્યાલ આવશે કે કેવી રીતે ભારતીય સેનાએ 7મી તારીખના એ ઓપરેશનની અંદર લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદના આતંકી ઠેકાણાઓનો ખાત્મો કર્યો હતો. PCRની ટીમને કહીશું કે એક નવું એનિમેશન પ્લે કરે જેની અંદર એ ખ્યાલ આવે કે કેવી રીતે ભારતીય સેનાએ 7મી તારીખે જે ઓપરેશન કર્યું, 15 દિવસ થયા હતા પહલગામ હુમલાના, અને એ હુમલાની અંદર આ એક મોટી સ્ટ્રાઇક કરવામાં આવી અને જૈશે મોહમ્મદ અને લશ્કરે તૈયબાના એ 7 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. આ એ એનિમેશન થોડી વારમાં આપની સામે, અને એ એનિમેશનના માધ્યમથી સમજીએ કે કેવી રીતે અહીં આ સમજવા જેવું છે. આ એ ઠેકાણાઓ છે, પણ અમે તમને થોડી વારમાં લશ્કરે તૈયબા અને સાથે જૈશે મોહમ્મદના જે ઠેકાણાઓની અંદર આ જે 7મી તારીખે 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા એ સમજાવીશું અને એના માધ્યમથી એ સમજીશું કે કેવી રીતે આખું એક ઓપરેશન ભારતીય સેનાએ પાર પાડ્યું. રાતનો સમય હતો, 25 મિનિટ હતી. 25 મિનિટની અંદર આતંકનો સફાયો કરવાનું સૌથી મોટું ટાસ્ક હતું અને આ પણ અહીં સમજવા જેવું છે. આ એનિમેશન અહીં
લશ્કરે તૈયબાનું એક જે ઠેકાણું હતું એ અને જૈશે મોહમ્મદ આ એ આતંકવાદી સંગઠન, આ એ તેમના સિમ્બોલ છે, આ આતંકવાદનો પુરાવો છે અને આ આતંકવાદની ઓળખ છે જે યશ છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ પાકિસ્તાન અને એ પાકિસ્તાન આને આપણે પ્રેરિત આતંકવાદી સંગઠનો કહીશું. કારણ કે લશ્કરે તૈયબા તમે જુઓ કે એટલા માટે કહેવું પડે કારણ કે આ જ આતંકવાદી સંગઠનો છે જેમના દમ પર અહીં આતંકવાદને સૌથી વધારે પગ પેસારો. હવે જ્યારે આ બે આતંકવાદી સંગઠનો અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો એ આતંકવાદી સંગઠનોના એક લોગો છે જે આધારે એ પોતાના જે તેમના ડ્રેસ કોડ હોય, તેમના માથે જે કફન હોય એ કફન પર પણ આ જ લોગો તમને જોવા મળ્યા હશે. જેટલી તસવીરો અત્યાર સુધીમાં આવી પણ અહીં આ એ આતંકવાદી સંગઠનોના એક લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ. યશ, તો આ અત્યાર સુધીની મહત્વપૂર્ણ માહિતી. હવે આપને ફરી એકવાર દર્શક મિત્રો જણાવીએ, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા પ્રધાનમંત્રીએ કરી છે. ત્યારબાદ અત્યારે જે 5 આતંકીઓ ઠાર મરાયા તેની યાદી, જેમના નામ સામે આવ્યા છે તે પણ આપણે દર્શક મિત્રોને જણાવ્યા છે અને એક એક તસવીરો, તેમના જે માહિતી છે તે પણ આપણે દર્શક મિત્રોને આપી છે. અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ દર્શક મિત્રો એવું કહે છે કે પાકિસ્તાને જે રીતે ગઈકાલે રાત્રે ફરી એકવાર વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો, 26 એવા સ્થળો હતા કે જેના પર ડ્રોન હુમલો કર્યો, મિસાઇલ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, કોઈ પણ જગ્યાએ ખાસ કંઈ સફળતા મળી નથી. માત્ર અમુક સૈન્ય ઠેકાણાઓ હતા આપણા કે જ્યાં થોડું ઘણું નુકસાન પહોંચ્યું છે અને બાકી આ પરિસ્થિતિ જે છે તેનો જવાબ પછી ભારતે આપ્યો. ભારતે 4 જેટલા એરબેઝ હતા તે એરબેઝને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી અને ત્યારબાદ હવે આપણે જે છે તે અત્યારે પ્રધાનમંત્રીની ખૂબ મહત્વપૂર્ણ બેઠકની તસવીરો હમણાં નિહાળી છે. તો આ અત્યાર સુધીનું લેટેસ્ટ અપડેટ અને આ લેટેસ્ટ અપડેટ બાદ આ જે 4 એરબેઝ છે તેની પણ માહિતી અમે આપને બતાવી. એક નાનકડા બ્રેક પછી પરત ફરીએ અને નવા અપડેટ સાથે પાછા આવીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ गुजरात. है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो, आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो.